નમસ્કાર મિત્રો, તો બીજા રાઉન્ડમાં પાછા આપણે આમ તો અંતાક્ષરીમાં એક પછી એક આખું જોઈ પૂરેપૂરું એક દુહો અને એક છંદ તો અડધે પૂગ્યા છે. એટલે 6 આવ્યો છે. એટલે 6 થી દુહો અમારે ગીરમાં કાળાવડથી અમારે રાજભાઈ છે અને રાજભાઈ સરસ અત્યારે પ્રોગ્રામો થોડા શરૂ થઈ ગયા છે, કરે છે. તો રાજભાઈને કહું 6 થી તમારે દુહો ગાવાનો છે. આ તો છલ કે જાજા છોકરા હાન જને કમાન હોય કજિયા ખોર એ જેને ભેલો હાળો ભવનમાં અરે રે એનું દુઃખ યઘોર. વાહ 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 વાહ. એમાં મીઠી વાતો એક પછી એક દુહાઓમાં આવતી જાય. ક્યાંક ગુઢાર્થની વાત આવે, ક્યારેક કોઈક શાસ્ત્રોક્તની વાત રામાયણની આવી જાય, તો ક્યારેક પછી હળવી સંસારની વાતોની શૈલીની વાતો પણ આવી જાય. એમ આ રાજભાઈ જે દુહો કીધો, છલકે જાજા છોક અઘોર દુઃખ કોનો, એટલે આમ ભયંકર દુઃખ કોને કહેવાય? કવિ કહેતો, કવિએ દુહો કીધો એ કે છલકે જાજા છોકરા. એક તો બે ને ખવડાવે તો 3 ઊભા થાય, 3 ને હુરાવે તો 2 બીજા ઊભા થાય. એટલું બધું બહાટો બોલતો હોય ઈ કે એનું દુઃખ ભયંકર છે, ઘોર છે. છલકે જાજા છોકરા ને પાછી કામન કજિયા ખોર, બોલાવી થાય ને એવી બાઈ હોય. અને પછી કે એના કરતા પાછું વધારે દુઃખ્યું ખબર, ભેળો હાળો ભવનમાં. તમે મહેમાન થઈને આવે તો હીરો ખવડાવો, તમે તમારે પારેટી ભેહુના દૂધ પાવ, 1-2 દી રોકો, 5 દી રોકો, એનો વાંધો નહીં, પણ હાળાને કાયમ ભેળો ન રહેવા દેવો, એવું આ દુહો કહે છે. હું નથી કહેતો. છલકે જાજા છોકરા ને કામન કજિયા ખોર, ભેળો હાળો ભવનમાં એનું દુઃખ અઘોર, એનું ભયંકર દુઃખ છે કવિ કે. પણ ર આવ્યો છે છેલ્લે. તો હવે રૈયાથી અમારે ભાઈ કાનાભાઈ ગઢવી છે, અને લગભગ આવી રીતે માઇકમાં પહેલી વાર ગાઓ છો કે ગાયું તું કોઈ દી? પહેલી વાર માઇકમાં સીધું ગાય છે. ગાયું સારતા એ ટટકારે, પણ આજ પહેલી વાર. એમાંય ચારણી સાહિત્યનો સવૈયો એટલે અઘરો છે. વાતું કરવી હેલી છે, પણ બધા એની રીતે તૈયાર કરીને અંતાક્ષરી પ્રમાણે મેં ગોઠવીને દીધા હતા, એમ બધા પાકા કરીને આવ્યા છે. એટલે આને બધાને ઉત્સાહ રહે માટે તમે ખૂબ કોમેન્ટો આમાં કરજો અને કહેજો કે ફલાણો ગાયું એ સરસ, ફલાણો આમ. પાછું આ વિડીયામાં બધા કોમેન્ટો પણ કરજો. એટલે અમારે કાનાભાઈ ગઢવી છે, એમને કહું કે શું બોલવાના તમે છો? રૈયાથી સવૈયો બોલવાના છે. વાહ. કે રેતી હું તે કોઈ તેલ નો પાવત, પાनी मथे घृत कोने लियो है, ये रूकस कूटत कैसे मिले कण शून्य मुट्ठी भरी का आयो है, क्रोड वृषा पथरा नहीं भीजत खार बोई अनको ने लियो है, ये औषध बोधन ब्रह्म मुनि कह जाहि को रोग यसाध्य भयो है, जाहि को रोग यसाध्य भयो है. વાહ વાહ. છલકે જાજા છોકરા એ હાવ રમૂજનો દુહો હતો, અને આ મજા આ ડાયરાની કેવી છે, એમાંથી સીધો આધ્યાત્મિક દુહો આવી ગયો. એટલે આધ્યાત્મિક એટલે એક બ્રહ્માનંદ સ્વામીનો આ પાછો સવૈયો આવ્યો, અને કેવો સરસ સવૈયો કાનભાઈ ગાયો કે રેતી હું તે કોઈ તેલ ન પાવત, પાની મથે ઘૃત કોને લયો હે. રેતીને તમે ગમે એટલી પીલ્યા કરો તો ભૂકી થાય ને, ભૂકીમાંથી લોટ થાય ને, પડહુંદી થઈ જાય ને, ઉડી જાય પવનમાં, પણ એમાંથી તેલ થોડું નીકળે. રેતીમાંથી તેલ નીકળે. એમ દુનિયામાં ન હોય એવા માણસની હારે આપણે ખોટી અપેક્ષા રાખી. ભગત બાપુના શબ્દોમાં કહી તો મંડાણ નો મંડાય, તું જાજા પાણી જોઈને ન્યા આવે નહીં, તળની આવે ન્યા તારો કોહ નહીં હાલે કાગડા. હા, એમ રેતી હું તે કોઈ તેલ ન પાવત, પાની મથે ઘૃત કોને લિયો હે. પાણીને તમે ફેર્યા જ કરો તો ફીણ વળે, અને ફીણ વળતા કદાચ થોડો કાળો કલર થઈ જાય એનો, એમાં કોઈ દી માખણ નો આવે. પાણીની માથે માખણ થાય કોઈ દી ગમે એટલું ફેરવતો હોય. રેતી હું તે કોઈ તેલ ન પાવત, પાની મથે ઘૃત કોને લિયો હે, ને રૂકસ કુટત કેસે મિલે કણ.
તમે બાજરાના ડુંડાને કૂટવા માંડો તો એમાંથી દાણા નીકળે, મકાઈમાંથી નીકળે, ઘઉંમાંથી નીકળે, બધાયમાંથી નીકળે, પણ બાજરાના દાણા કાઢી લીધા પછી જેને અમારી સૌરાષ્ટ્રમાં દેશી ભાષામાં ઢોહા કહે છે, બીજા પ્રાંતમાં શું કહેતા હોય ખબર નહીં, જે ઢોહા પડ્યા હોય, ઢોહાનો ઢગલો, એને પછી ગમે એટલા કૂટો તો એ ફોતરી હવામાં ઉડી જાય, પણ એમાંથી પાછા કણ ન નીકળે. એટલે રૂકસ કૂટત કેસે મિલે કણ, શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે. હું અહીંયા આવી રીતે આમ કરીને આમ મુઠ્ઠો ભરું તો ગોદડું હાથમાં આવે, હેઠા બેઠા હોય તો આમ ધૂળ હાથમાં આવે, આમ કરો તો કોકનું કંઈક આ ખાટલાની ઈ હાથમાં આવી, આમ કરું તો માયક હાથમાં આવે, આમ બધે આવે, પણ આમ આખી જિંદગી કર્યા કરી આકાશમાં આવી રીતે શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે. આખી ઘણાને આગમાં મુઠ્ઠી ભરવાની ટેવ હોય, આખો જે આગમાં મુઠ્ઠીઓ ભરતો હોય ને આપણને મોટા મોટા આઈડિયા દેતો હોય ને છેલ્લે પાછો રૂપિયા માગવા આવે, એનો આઈડિયો કોઈ કામ નો આવ્યો હોય, પછી કે થોડાક ઊંસીના દેની આ શૂન્યમાં મુઠ્ઠી ભરી કાહ અયો હે. શૂન્યમાં મુઠ્ઠી ભરી હાથમાં કાંઈ નથી આવવાનું, ક્યાંક ઠેકાણે મુઠ્ઠી ભરો તો કાંઈક આવે. શૂન્ય મુઠ્ઠી ભરી કાહ અયો હે અને કરોડ વર્ષા પથરા નહીં ભીંજત. 1 કરોડ ઇંચ વરસાદ કોઈ દી વરહે નહીં. કવિ અતિશયોક્તિ અલંકાર આપે છે આમાં, કારણ કે એટલો તો વરહે નહીં, પણ આ તો અતિશયોક્તિ અલંકારમાં કહે છે કે 1 કરોડ ઇંચ વરસાદ વરહે અને પછી કાળમીણ પાણાને પાસે જઈને ઘણ લઈ હાથમાં અને ઘણનો ઘા કરો ને કાળમીણ પાણા માથે તીખારા જરે, એના હૃદય ભીંજાય નહીં કોઈ દી. હો, આ કરોડ વર્ષા પથરા નહીં ભીંજાય અને ખાર બોઈ અન્ન કોને લીયો. ખારા પાટમાં જમીન પડી હોય, આપણે અમુક ખારો વિસ્તાર હોય, એમાં જાય ગાડી લઈને હુહવાટી બોલ્યા જાય, એમ થાય આટલી ધરતી પડી છે, કેટલી આમાં કાંઈક વાવી દીધું હોય તો, પણ એમાં ઉગે જ નહીં. ઘણા ખારા પાટ જેવો હોય, કાંઈ હારો ઉગે જ નહીં. હાવ ટકા હોય નીકળ્યા, હાવ જીવતરમાં ટકા હોય, માથે ટકા તો હજી હારા. ખાર બોઈ અન્ન કોને લીયો હે. ઔષધ એમ જ કવિ કે બ્રહ્માનંદ સ્વામી કહે છે, ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે, જાહી કો રોગ અસાધ્ય ભયો હે. અસાધ્ય રોગ જેને થયો એને કોઈ ઔષધિ કામ ન કરે. એમ અમુક એવા મૂર્ખ હોય ને સદગુરુ કીએ, માવતર કીએ, હગા કીએ, વાલા કીએ, ફલાણા કીએ, એ બોધ એને કોઈ દી ન લાગે અને ન લાગે. એવો સરસ સવયો કાનભાઈએ રજૂ કર્યો. અને છેલ્લે ઔષધ બોધન બ્રહ્મ મુનિ કહે, જાહી કો રોગ અસાધ્ય ભયો હે. એટલે છેલ્લે હ આવ્યો છે, અને હવે હૈયાથી દુઓ લાખાભાઈ ગઢવી અમારે આમ તો પાકી ગયેલા છે, પણ આ વડીલ છે એટલે બધા એને હાસવી લે, એટલે એને ભેળા રાખી છે. સરપંચ સાહેબ છે પાછા, અને અમારું ઘરેણું છે, ઘરેનું લાખાભાઈને હૈયાથી દુઓ ગાવાનો છે. હલે પણ હાલે નહીં અને રાખે રણમાં રાત, પણ હલે પણ હાલે જ નહીં જ રે. હલે પણ હાલે નહીં અને રાખે વગડે રાત, પણ મરને ઘોડી તું કજાત. એ યા તો ચારણ નો કર છૂટકો, પણ મરને ઘોડી કજાત. અરે રે યા તો ચારણ નો કરને છૂટકો. લાખાભાઈ જેવા પોતે રમૂજી છે એવા જ દુઓ રમૂજનું સરસ મજાનું લઈ આવ્યા. અમારો કોઈ ચારણા થાકી ગયો છે ઘોડાથી, જૂના જમાનામાં તો ઘોડાના હાંટિયા ઉપર જવાનું હોય અને એવો કજાત ઘોડો ભટકાણો હોય છે. ભગત બાપુ કહે છે ને, તારડ જાતવંતું ઘોડું હોય ને, ટારડું ઘોડું હોય ને, એ પાડીને જાય, તારડ છે એ કેળા પકડે કાગડા. પણ જાતવંતું ઘોડું હોય તો એ કદાચ પડી ગયા હોય તો એકાદો ઘૂમરો મારીને આપણી માથે આવીને પાછી ઊભી જાય. એમ ટારડું ઘોડું ચારણને ક્યાંક મળી ગયું હોય છે, અને કેળામાં વગડામાં ભૂંડાયું કરીને છેલ્લે વગડે રાત રોકાણ હોય છે. એને કેવી ભૂંડાયું થઈ છે. પછી એને દુઓ કીધો છે, હલે પણ હાલે લઈ અને રાખો અડે રાત, મરીને ઘોડા કજાય તા સારણનો કરી છૂટકો. હવે તું મરી જા, તું હાલીને તો વયો જાઉં, હું તો વયો જાઉં, તો તારા હારું મારે વગડામાં રાત, એટલે કરી સારણનો છૂટકો. એમ સારણને ખરેખર હેરાન કરેલો અને છૂટકો ક આવ્યો. તો હવે કઈથી ગાવાનું છે? અમારો જેટલા જણા આમાં અંતાક્ષરીમાં આવ્યા છે એમાં બધાય કરતા નાનો એવો ઝીણકવો, નામ એનો અર્જુન છે. નેહડાનો એક ચારણનો છોકરો, પણ રૂપાળોય હારો છે અને ગાય છે તો મજા આવે છે, વાલો લાગે છે. અને તમે શું બોલવાના છો ભાઈ અર્જુનભાઈ? સવૈયો, ચારણી સાહિત્યનો સવૈયો. જો આવડો છોકરો, આવડો બાળક છે, એ બોલવાનો છે. નિરાતે તારા લયમાં દુઓ ગા, સવૈયો ગા. કઈ કાહું કે ચિત મેં ધારણી ધાર કાહું
मन काहू के चित में भैरव राता कई काहू के चित में पीर पैगंबर काहू के चित में सरस्वती माता मेरे तो चित में मीता बसे अब मित के चित की जाने विधाता मेरे तो चित में मीता बसे अब मित के चित की जाने विधाता हाँ हाँ वाह 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 दोस्त मेरे तो ચિત્ત में મીત બસે अब મીત કે ચિત્ત કી જાને વિધાતા કેવો સરસ સવૈયો છે આને એક રૂપકમાં લઈને હું પ્રોગ્રામમાં ઘણીવાર ગાતો હોઉં છું કે ઓધવજી જ્યારે વનરાવનમાં આવ્યા ગોકુળમાં આવ્યા અને ઓધવજી છે એ રાધાજીને મળે છે અને પછી એમ કહે છે કે તમારા ચિત્તમાં શું ચાલે છે તમે બોલો નહીં ને કાંઈ એકદમ આમ ચિત્ત ભ્રમ જેવું થઈ ગયું એવું કેમ લાગે છે તેથી રાધાજી એમ કહે છે ઓધવજીને કાહુ કે ચિત્ત મેં હે ધરણીધર કાહુ કે ચિત્ત મેં શંકર દાતા ને કાહુ કે ચિત્ત મેં પીર પેગંબર કાહુ કે ટૂંકમાં કોકને ચિત્તમાં ધરણીધર એટલે ભગવાન હોય કોકના ચિત્તમાં ભોળોનાથ હોય કોકના ચિત્તમાં ગણપતિ હોય કોકના ચિત્તમાં પીર પેગંબર હોય કોકના ચિત્તમાં સરસ્વતી માતા હોય આ બધાયના ચિત્તમાં આવે છે પણ મેરે તો ચિત્ત મેં કૃષ્ણ બસે મીત એટલે કૃષ્ણ બસે મેરે તો ચિત્ત મેં મીત બસે અબ મીત કે ચિત્ત કી જાને વિધાતા પ્રેમની મજા આ છે મારા ચિત્તમાં ઈ છે હવે હું એને એટલું ચાહું ને એને કેમ મનમાં નથી એવી વાત ન કરી ઈ મીત કે ચિત્ત કી જાને વિધાતા એમાં મને કાંઈ વાંધો નથી એને પણ મેરે તો ચિત્ત મેં મીત બસે અબ મીત કે ચિત્ત કી જાને વિધાતા એવો સરસ સવૈયો ભાઈએ અને રજૂ કર્યો અને છેલ્લે તો આવ્યો એટલે તયથી દુહો અમારે છેલ્લે પાછું કાનો ને ગોપાલભાઈ અમારો ગોપાલભાઈ છે અને ઈ બરાબર આમ જો પટા ઝાટકીને તૈયાર થઈ ગયો છે અને નિરાયતે તારા ઢાળમાં આમ તને જે લયમાં ફાવે એ રીતે દુઓ ગા કે टूटता पानी यूं कहे टूटता पानी यूं कहे अन सुन तरवर एक बात पण अब के बिछड़े कब मिले ए वो तो हम तुम दो हयात पण अब के बिछड़े कब मिले ए वो तो हम तुम दो हयात વાહ વાહ સરસ સરસ ધીરે ધીરે તે પહેલી વાર ગાયું છે ને માયકમાં હા પહેલી વાર ગાય એટલે ધીરે ધીરે બધું સૂર ને બધું બહુ વાર લાગે પણ પાન ઝાડનું જે વૃક્ષનું પાન હોય એ પહેલા તો કૂપળું સરસ મજાનું કોળાણું હોય તે કેવું સરસ લાગતું હોય કલવલિયા કરતું હોય ધીરે ધીરે પાન મોટું થાય છેલ્લે પીળાશ પકડે અને પીળાશ પકડી ગયા પછી આમ તો દુનિયાના કોઈ ફળ હોય ને ફળ બધા એ જેમ 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 કાસા હોય ત્યારે બહુ ડઠ્ઠર હોય કાસા હોય ત્યારે બહુ કડક હોય પાકતા જાય ને એમ પોચા થતા જાય કોઈ પણ પાકે એટલે પછી પોચું થઈ જાય માણસ એક એવો છે પાકતો જાય ને ડઠ્ઠર થતો જાય એનું કાંઈ નક્કી નહીં અને દરેક ઝાડવાના ફળ પેલા ખરે પછી હળે માણસ પેલા હળે પછી ખરે માણસનું કાંઈ નક્કી નહીં ઘણા પેલા હળે જાય પછી ખરે ફળ હળી પેલા પડી જાય ખરી જાય પછી હળે ત્યાં સુધી નો હળે એટલે એવું કોઈ પાન પીળાશ પકડી ગયું અને પછી પવનની લેરખી આવી અને ખટ દઈને ડીંડલીમાંથી તૂટ્યું ઝાડવામાંથી પાન પીપળાનું હોય વડલાનું હોય કોઈ વૃક્ષનું પાન હોય આમ તો માનવ જીવન માટે મેં શરૂઆતમાં જ કીધું જેટલી વાતો છે એ માનવ ઘડતરની જ છે માણસને જ કહેવું પડે કે માણસ થા એટલે માનવ ઘડતરની જ બધી વાતો છે માણસને સમજાવવા હાટું તૂટતું પાન ઝાડની ડાળેથી તૂટીને જ્યારે ભાગ્યું ને ત્યારે એમ કહે છે તૂટતા પાન यूं કહે સુનો તરુવર એક બાત અબ કે બિછડે કબ મિલે હમ તુમ દોનું હયાત હવે અહીંથી આપણે બે નોખા પડી છીએ પાછા કેદી મળશું અને એના જવાબમાં એક બીજો દુહો છે તબ તરુવર ઉતર દિયો સુન પાન એક બાત હે પાંદડા સાંભળી લે હું તને તારું માવતર છું તને જવાબ આપું તું એમ પૂછે છે ને કે મારી ડાળેથી તું નોખું પડશું તો હવે કેદી મળશું તો આમાં મુદ્દો એવો છે હવે આપણે કોઈ દી નહીં મળી કારણ કે તબ તરુવર ઉતર દિયો તરુવર એટલે ઝાડવું ઝાડવે ઉતર દીધો પાનને કે સુન સપૂત એક બાત મારી તું વાત સાંભળી લે ઈસ ઘર એસી રીત હે
એક આવે એક જાત, એક આવે અને એક જાત. પ્રકૃતિ આપણને શીખાડે કે સારું કોક આવતું હોય તો આપણે જગ્યા આપી દેવી, સારું કોક બોલતું હોય તો આપણે જગ્યા આપી દેવી, કોક સારું કરવાવાળું સમાજમાં આવે તો આપણે જગ્યા આપી દેવી જોઈએ, કોક સારો પ્રધાન આવે તો આપણે જગ્યા આપી દેવાય, કોઈ સારો ધારાસભ્ય થવા આવતો હોય એવું લાગે તો આપણે જગ્યા આપી દેવાય, કોઈ સારો કલાકાર બોલતો હોય તો આપણે જગ્યા આપી દેવાય. ઈસ ઘર એસી રીત હે, એક આવે એક જાત. એવો અમારી અંતાક્ષરી મધ્યાને પૂગી છે હજી તો 18 જણા જે છે એ અહીંયા દુહા અને છપઈ, કવિત અને સવૈયા એ કરી અને 18 જણાનો એક વારો આવી ગયો છે. જેને છપઈ છવૈયો કે કવિતા આવ્યું છે આવી ગયું છે એને હવે દુહો આવશે, દુહો છે એને આ છપઈ સવૈયા ઈ આવશે. તો છેલ્લે ગોપાલભાઈ જે દુહો ગાયો અને અર્થ કર્યો, આમ તો 2 દુહા પછી એક હું બોલ્યો અને 2માં પાછા ત આવી ગયા એટલે વાંધો નહીં. તૂટતા પાન यूं કહે સુન તરુવર એક બાત, અબ કે બિછડે કબ મિલે હમ તુમ દોનું હયાત. પછી જવાબમાં જાડું એમ કહે છે કે ઈસ ઘર એસી રીત હે, એક આવે એક જાત. એક આવે એટલે એકને જવાનું છે એટલે ત આવે છે. તો મારે એક કવિત લેવાનું છે. તો જેમ એક પછી પહેલા રાઉન્ડમાં મેં ખાલી રજૂઆત જ કરી હતી, દુઓ મારે ક્યાંક ક્યાંક વચ્ચે મારી રીતે આવી જતો હતો, પણ હવે મારે કાયદાસરનું આવ્યું છે. છપઈ, કવિ છપઈ અને સવૈયો 3 વસ્તુ છે આપણે એમાંથી એક એક. હવે લગભગ મારા ખ્યાલથી આ બાજુના વધારે ઓલા છંદો ને એ બધું આવી ગયું એટલે આ બાજુના વારો વધારે હવે આવવાનો છે છપઈ છંદનો એવું લાગે છે. તો ચારણી સાહિત્યમાં ઘડીક રામાયણમાં ડોક્યું કાઢી આવી આપણે, ઘડીક લોકજીવનમાં જાય, ઘડીક આધ્યાત્મિકમાં જાય. દરિયો છે આ સાહિત્ય કો સાગર ભર્યો ને કવિ કપોત કી સંચ. કબૂતર હોય પારેવું એ ઉડીને જતું હોય, તરદાર તડકો હોય, ઉનાળો હોય અને દરિયાને કાંઠે માધુપુરના દરિયાને કાંઠે નીકળે અને તરસ લાગે પાણી પી લો, અહીંયા તો ઘણું પાણી છે. દરિયો ઈલોળા મારતો હોય ને ઉતરે આમ કરીને ચાંચ બોલે પાણીમાં, પાણી ભરે ચાંચમાં, ત્યાં ખબર પડે આ તો ખારું છે ને આમ કરીને આમ ઉડાડી દે. એટલું જ અમે બધા દુનિયાના સાહિત્યકારો બોલી શકીએ. સાહિત્યનો એવડો મોટો દરિયો છે, કોઈ દી ખૂટે નહીં. એ દરિયામાંથી અમે ચાંચું ભરી ભરી અને થોડું થોડું ઉડાડ્યા કરી છે, તમારા સુધી પુગાડી છે. એવી રામાયણની વાત ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામ ભુજ દંડ યખંડ પ્રચંડ ધનુધર કોપ રઘુવર લંક કરે. એ રાઘવેન્દ્ર સરકાર, એ પરમાત્મા પરાત્પર બ્રહ્મ અને એ ભગવાન જાનકીજીની શોધ કરવા માટે જ્યારે વનોવન ભટકે છે, વનની તુલસીને કહે છે કે હે તુલસી મારી જાનકીને તે જોઈ છે, વનની ચણોછડીને કહે છે તે મારી સીતાને જોઈ છે. અને એક પછી એક હે વનની હરણી, હે વનના પંખીડાઓ, હે વનના ઝરણાઓ, તમે મારી સીતાને જોઈ છે. વચ્ચે કવિત યાદ આવે છે કે એમ કહે છે કે હું ઓળખાણ આપું મારી સીતા કેવી છે, મારી સીતા મારી જાનકી કેવી છે હું તમને ઓળખાણ આપું. એ સીતાને તમે જોઈ છે. ભ્રકુટી કબાન વારી, તીખે નેન બાન વારી, હંસની કૃપાન વારી, ભારી શાન વારી હે, વદન વિશાલ વારી, અધર પર બાલ વારી, પાની પદ લાલ વારી, મત ચાલ વારી હે. મારી સીતા કેવી છે? મત ચાલ રસિક બિહારી, દિવ્ય દેહ વારી, સંતત અછેહ વારી, સત્ય નેહ વારી હે. કોઈ વંચારીને નિહારો તો બતાવો વેગી, પ્યારી શો હમારી હે જો એસે રૂપ વારી હે. મારી જાનકી એવી છે, એને કોઈ હે વંચારી, હે વનના પંખીડા, હે વનચરો તમે જોઈ છે તો મને બતાવો નહીં. કોઈ વંચારીને નિહારી તો બતાવો વેગી, પ્યારી શો હમારી હે જો એસે રૂપ વારી હે. એવી મારી સીતા છે, એને કોઈ જોઈ છે? એમ રોતા હતા. એમાં લક્ષ્મણજીથી રહેવાનું નહીં. લક્ષ્મણજી કે ભાઈ હવે થોડુંક વધારે થાય છે, આપણે દશરથના દીકરા છે અને વનોવને આમ રોતા હોય, આ બધું ભૂંડા લાગી આપણે. સ્ત્રી હાટું થઈને આટલું બધું રુદન ન હોય. આટલી વાત કરી ત્યાં તો ભ્રકુટી વિલાસ સૃષ્ટિ હોય, ભ્રકુટીનો મરડ બદલાણો, ભ્રકુટીનો મરડ બદલાણો. પછી કીધું કે લાઈ હું ધનુષ બાણ. હે લખન તું મને કાયર માને છે? હું ઉપર જોઉં ને તો મારા પિતૃઓ છે, મારા પૂર્વ સૂર્યો છે, એ મને એમ કહે છે કે અમારી પુત્ર વધુનું રક્ષણ ન કરી ગયો. નીચે જોઉં ને તો ધરતી મારી હાહુ છે, ઈ મને કે મારી દીકરી ક્યાં?
એટલે મને આહું આવે છે, બાકી હું ઈ રામ છું. લખમણ લાહ્યું ધનુષ બાણ, તેહું લોક જારું, સાતો સાગર સુખાય દારૂ, ગીરી ડહાય ડાળું, ભૂમિ ઉલટાવું મેં. ત્રણે લોકને બાળી દઉં, હું ધારું કરી શકું. તેહું લોક જારું, સાતો સાગર સુખાય દારૂ, ગીરી ઢહાય દારૂ, ભૂમિ ઉલટાવું મેં. રંચ મેં વિદારી દારૂ, દસો દિગપાલન કો ગોઠણિયા ફેર થઈ. અને હું ખાલી હાથમાં ધનુષ લઉં તા દસે દિગપાળો ધરતીને પકડી લે છે, અને દસો દિગપાલન કો ઈ દસે 10 દિગપાળોને પણ ઉલટાવી નાખું. તેહું લોક જારું, સાતો સાગર સુકાઈ દારૂ, ગીરી ઢહાઈ દારૂ, ભૂમિ ઉલટાવું મેં. રંચ में विदारी दारू, दसो दिक्पालन को खग्गन समेत शशि सुर को गिराऊं मैं. नभ से पाताल लेके की तो हूं कहूं मैं, नेक रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं मैं. મને કોક એક વખત એટલું કહી દે કે આ જગ્યાએ મારી જાનકી છે, સીતાજી છે, પછી रसिक बिहारी प्राण प्यारी शुद्धि पाऊं मैं. फिर जानकी न लाऊं तो राम नाम पलटाऊं, धनु बाण ना उठा मैं. तो एक बार મને કોક કહી દે કે આ જગ્યાએ સીતાજી છે ને પછી જો ન લઈ આવું, જાનકી ન લાવું તો રામ નામ પલટાવું, ધनु બાણ ના ઉઠાવું મેં. ઈ રાઘવેન્દ્ર છું, હું ઈ રામ છું, દશરથનો દીકરો, હું રઘુકુળનું સંતાન છું. લક્ષ્મણ કાયરતાથી આહુડા નથી પાડતો. એવું સરસ મજાનું આ ચાલની સાહિત્યની આ મજા તો તમે જુઓ. આ તો આપણું ધન તો જુઓ. છેલ્લે રામ નામ પલટાવું, ધनु બાણ ના ઉઠાવું મેં. એટલે પહેલેથી ધાનુરભાઈને છપ્પઈ સરસ મજાની માની સ્તુતિથી શરૂઆત કરી હતી. એટલે 2 રાઉન્ડ થાય ને ત્યારે બધાને એક દુઓ ને એક છપ્પઈ, એક જણાને 2 વસ્તુ આવી છે. એટલે બીજો રાઉન્ડ આપણે લેવાનો છે. એટલે આપણે આ બીજો રાઉન્ડ, એટલે હવે ધાનુરભાઈને દુઆમાં એને છેલ્લે મયથી દુઓ ગાવાનો છે, અને એનાથી આપણી શરૂઆત થાય. आ तो मान हित विष पीज के अन सब भयो जगदीश. आ तो मान हित विष पीज के रे, मान हित विष पीज के अन सब भयो जगदीश. ए बिना मान अमृत पिजे एवो तो राहू कटायो शीस, पण बीना मान अमृत पिजे एवो तो राहू कटायो शीस. વાહ ધાનુરભાઈ વાહ, સરસ મજાનો દુહો. કેવું સરસ એક નાના દુહામાં ઉદાહરણ કવિ આપી દીધું છે કે માન હિત વિષ પાય કે શંભુ ભય જગદીશ. આપણે ત્યાં લોક સાહિત્યમાં પણ દુહામાં કીધું છે કે જ્યાં નહીં આદર, નહીં આવકાર, નહીં નેણુમાં નેહ, ઉનગઢ નવ જાઈએ ભલે વરહે હોનાના બે. હોનાનો વરસાદ વરસતો હોય તોય કે જાવ નહીં આદર આવકારનો. એમ માનથી મહાદેવ, કેવડો મોટો દાખલો રહીમ ખાનખાનો લગભગ આ દુહો છે કે ભોળોનાથ મહાદેવ એને જ્યારે અમૃત ભાઈ નીકળ્યું ને લક્ષ્મીજી નીકળ્યા ને હીરાવત હાથી નીકળ્યો ને એક પછી એક રત્નો નીકળ્યા દરિયામાંથી. દેવદાનો રાજી હતા, છેલ્લે ઝેર નીહર્યું અને જઈ દેવા ગયા ત્યાં કે ભોળાનાથનું જડબું જાયલું, અડધે પગ જાયલા કે પીવરો ગટગટાવી જાવ. એમ નહોતું પીવરાયું કાંઈ, પગે લાગ્યા હતા. પી જાવ નકર દુનિયાનો નાશ થઈ જાય. મહાદેવ હે ભોળાનાથ આને પી જાવ. અને અમારું એટલે માનથી તમે ઝેર પી જાવ ને તોય જગદીશ થઈ જાવ, તોય ભગવાન. કારણ કે પીધું તું ઝેર પણ માનથી પીધું તું. માનહિત વચ્ચે કવિતા ધારા હાલે છે, એટલે ધરાર મને યાદ આવી છે. બહુ લગભગ ગણેશપુરીજીનું છે કે ભોળાનાથને જ્યારે ઝેર દેવા માટે દેવન દાનવ આવ્યા ને, હળાહળ 15મો ફેંસલો 20 હળાહળ ભર્યા દેવને દૈત્યનો દર્પ તોડ્યો. એ જ્યારે દેવા આવ્યા ને ત્યારે આમ હાથમાં કટોરો ભોળાનાથે લીધો પીવા માટે કે પી જાવ, લાવો નહીં, સૃષ્ટિનું રક્ષણ કરવા માટે હું ઝેર પીવા માટે તૈયાર છું. આમ તો ઝેર છે ને પી જવું હેલું છે, ઝેર ઓકું હેલું. પીએ ઘણા જાય, લોટ નથી મરતા છાપામાં વાંચો એટલે 2 જણા અહીંયા ઝેર પી ગયા. ઝેર પી જવું હેલું છે, ઝેર ઓકું હેલું છે. જ્યાં જોવો ત્યાં હોય ક્યાં જ કરે છે, ટીવીમાં આવે છે આપણે જોઈ. ઝેર પીવું હેલું છે, ઝેર ઓકું હેલું છે, ઝેર પચાવવું અઘરું છે. જે સમાજમાં, પરિવારમાં, કુટુંબમાં, નાતમાં, તાલુકામાં, જિલ્લામાં, દેશમાં, રાજ્યમાં ઝેર પી હગે ને એને કંઈક સારું સ્થાન પચાવી હગે ને એને મળે. મહાદેવ પચાવી ગયા હતા, એને ગળામાં રાખી દીધું તું, પચાવી ગયા હતા. પી જવું હેલું, ઝેર ઓકે છે ઘણા, ઓકવું હેલું, પીને ઘણા મરે છે. એમ આમ હાથમાં જ્યાં કટારો લીધો, કટોરો મહાદેવ ભોળિયા નાથે કે હાલો પી જાઓ, પી જાઓ કીધું. તો સરસ મજાની એક આમ તો પરાત્પર બ્રહ્મ
શિવ ભોળો ને અજરામર શિવ છે, અને માં પાર્વતી એટલે તો એના વિશે શું બોલી શકીએ, જગદંબા છે. પણ કવિની એક મજા હોય છે, કવિને મોજ આવે તો એમાંય થોડોક આનંદની વાત કરી લે, પાછી મા બાપના ઓલામાં વાત કરી લે. તો પાર્વતીજી હળી કાઢીને ભોળાનાથનું બાવડું પકડી લીધું કે નો પીતા કાં તો કવિ કહે છે, હેરી હહરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોન મેટે દુખ માલા કો થાન હે મસાન તા બિકાન કો ધરિયા કાન લહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો વૃષિક ભુજંગ ગોધી કાત્મ જૈસે ભવ્ય ભવ્ય ભૂષણ ભરે હે જે હે કાશી કેસે કાટી હું કસાલા કો. કેવી સરસ વાત કરી પાર્વતીજી કે હેરી હહરાય હાય હાય રે કરત હરા. હેરી એટલે જોઈ, પાર્વતીજી જોઈ ગયા કે લે આ તો ભોળોનાથ તો ઝેર પીવે છે. હેરી એટલે જોઈ, હહરાય એટલે ધ્રુજીન બીન. હેરી હહરાય હાય હાય રે કરત હરા. હરા એટલે પાર્વતી. હેરી હહરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોણ મેટે દુખ માલા કો. મારે હાહુ નહીં હહરા નહીં, તમને કઈક થઈ જાય તો મારું શું થાય. હેરી હહરાય હાય હાય રે કરત હરા સસુરાન સાસ કોણ મેટે દુખ માલા કો થાન હે મસાન તો બિકાન કો ધરિયા કાણ લેહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો. હારામાં હારી હવેલી સંપત્તિ હોય તો એમ થાય કે વેસીને આપણે છોકરા મોટા કરી લઈએ. હવે આ સમસાણમાં રહેવાનું ને આ ભભૂતિયું ને આ થોડું ક્યાંય વેસવા જવાય. હે ઈ તો થાન હે મસાન તો બિકાન કો ધરિયા કાન. હું વેસવા જાઉં કોણ કાન ધરે. લેહે કોણ લાલા સિંહ છાલા ગજ છાલા કો. તમે પહેર્યા સિંહ છાલા ને હાથીના ચામડા ને સિંહના ને વાઘના ચામડા પહેર્યા છે, અને વૃષિક ગોધી કાત્મજ છે, ભુજંગ ગોધી કાત્મજ છે ભવ્ય ભવ્ય. તમારા ઘરેણા કેવા. આપણું કોઈનું ઘરેણું હોનાનું ચાંદીનું ખોવાઈ ગયું ને કોકને મળે તો આનંદમાં આવી જાય, ઘરેણું મળ્યું મને. અને દાદાનું ઘરેણું ઘરમાં ગયું હોય તો આખું ઘર બહાર કુએ. દાદાનું ઘરેણું ઘરમાં છે એટલે નીરું નાગ છે ઘરમાં. ભોળાનાથનું ઘરેણું ઘરમાં હોય તો ઘર આખું બહાર હોય. તો તમારા ઘરેણા એવા વીસીન વૃષિક ભુજંગ ગોધી કાત્મજ છે ભવ્ય ભવ્ય ભૂષણ ભરે હે કેસે કાટી હું કસાલા કો. આ બધા થોડા કે વેસવા જાવ તો કોઈ રાખે, પણ હવે મજા જોઈજો મહાદેવની. ભોળિયા નાથ કોને કહેવાય. મહાદેવે શું કર્યું, વાકો દુઃખ ચીનો ના અને ચીનો દુઃખ દેવન કો. પાર્વતીનું દુઃખ ન લીધું ધ્યાનમાં, પણ દેવનું એટલે સૃષ્ટિ બનાવવાનું. આપણું દુનિયાનું દુઃખ એને જોયું કે દુનિયાનો નાશ થઈ જાય ઝેર નહીં પીવું. તો વાકો દુઃખ ચીનો ના ચીનો દુઃખ દેવન કો, અને લિયો હે અમોલ જસ પિયો હર હાલા કો. હળાહળ ઝેર ને ભોળોનાથ પી ગયા એટલે ઈ જગદીશ કહેવાય ગયા. ભગવાન માન થી પીધું તું એટલે આ દુહામાં કહે છે માન હિત વિષ પાઈ કે શંભુ ભાઈ જગદીશ. માન થી ઝેર પી જાવ ને તોય ભગવાન થઈ જાવ. અને બિના માન અમૃત પીએ રાહુ કટાયો શીશ. શાસ્ત્રની વાત જાણતા હોય ખબર હોય, દેવોને બધાને અમૃત પાતા હતા ને ભગવાન. દેવને દાનો બે હામા હતા ને ભગવાને મોહની રૂપ ધારણ કર્યું ને પછી અમૃતનો કૂંપ લીધો ને આખી વાત જબરી છે. એ પીવરાવા જતા હતા, રાહુ દેવો ભેળો ઉભી ગયો તો એનું માથું કાપી નાખ્યું. શું કામે કે માન વગરનો સાનો મનો ઘરી ગયો હતો. સાનો મનો ઘરીને કઈક અમૃત લેવા જાય ને તો અમૃત મળે ને. અમૃત પી માન વગરનું તોય મરી જાય, તોય માથું કપાઈ જાય. અને માન હોય અને ઝેર પી જાય તોય પણ ભગવાન થઈને પૂજાઈ જાય. એવી વાત આ દુઆ. માન હિત વિષ પાઈ કે શંભુ ભયે જગદીશ બિના માન અમૃત પીએ રાહુ કટાયો શીશ. કેવું આપણું ધન છે દુહાઓનું. એવું સરસ આ દુહો. અને એ દુહા પછી પાછા ભીમભાઈ પાસે આપણે આવી. અને ભીમભાઈ તમે હું છેલ્લે સી સ આવ્યો છે, સ માં તમે શું ગાવાના? સવયું. વાહ વાહ, ટટકારો. તોય શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હું જાહી નિરંતર ગાવે. એ જાહી અનાદિ અનંત અખંડ અછેદય ભેદ સવેદ બતાવે. નારદ સે સુક વ્યાસ રટે પછી હારે તોય પુનિ પાર ન પાવે. એ તાહી અહિર કી સોહરિયા સસિયા ભરી સાસ પે નાશ નસાવે. સસિયા ભરી સાસ પે નાશ નસાવે. ઓહો, કેવી સરસ. આપણે ઘડીક વાર વેદોમાં વયા જાય, શાસ્ત્રોમાં વયા જાય, ઘડીક કૃષ્ણમાં વયા આવી, ઘડીક રામ પાસે વયા જાય. અને મજા આવે છે. એક પછી એક દુહો સવૈયા અદ્ભુત મોજ આવે છે. જુવાનડાએ સરસ મહેનત કરીને બધું પાકું કરી લીધું છે. આ ગોખું બધું અઘરું છે. આ જે રેપરો આવે છે ને બધા એવા એવું તો આપણી પાસે ધનના ભંડાર પીડ્યા છે. એવો સરસ આ સવૈયો. આ સવૈયો છે ને રસખાનનો છે. મેં કીધું ને રહીમ ખાન ખાના એ મુસલમાન હતા છતાંય કૃષ્ણ ભક્ત હતા. એમ રસખાનનો અદ્ભુત કૃષ્ણ ભક્ત હતા. એ પણ ભગવાન કૃષ્ણ માટે બહુ એમણે લખ્યું છે. એમનો આ અદ્ભુત સવૈયો લખેલો છે કે પરાત્પર બ્રહ્મ અખિલ બ્રહ્માંડનો માલિક
ભગવાન કૃષ્ણ કનૈયો પોતાની લીલા કરવા માટે ગોકુળમાં ઉતરે તો આપ જાણો છો, અને એ ગાયું ચારતો હોય ને ક્યાંક નદીઓમાં ધ્રુબકા મારતો હોય ને ગોવાળિયાઓની હારે મટકા ફોડતો હોય ને કેવી એની લીલા હતી. તો રસખાન એમ કહે છે કે મને ગજબ એક વસ્તુનું લાગે છે. કે શું ગજબ લાગે છે? અને એને એમ કહે છે કે શેષ મહેશ દિનેશ ગણેશ સુરેશ જાહી નિરંતર ગાવે. હાય 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 હાય. રસખાન કે મારો બાપ એ કૃષ્ણ કનૈયા તારી તો અપાર લીલા છે, પણ આ ગોકુળની આયરની દીકરીઓ બેનું છે, જે છોકરીઓ છે, આમાં છોહરિયા શબ્દ એને કીધો છે, ઈ કેટલી ભાગ્યશાળી છે. ઈ તો કોઈને પાર નથી પામી શકે. એમ કે કેમ? તો કે શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે. શેષ ભગવાન શેષ છે, ઈ રાતને દી ગાવે છે સતત સંતન અભિરામ ધામ ક્રમત રમત ભ્રમત કામ પ્રમત શરમત નમત ગ્રામ વામ હામ લોભે સતત એનું રટણ જ કર્યા કરે. કોણ? શેષ મહેશ. મહાદેવ ભોળિયો નાથ જે બેઠો છે શિવ કૈલાસના ખોપરાની માથે, ઈ પણ રાતને દિવસ બસ કૃષ્ણ તારું જ ભજન કર્યા કરે છે, તને જ ગાયા કરે છે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે. ગણેશ ગણપતિ મહારાજ એ પોતે ભગવાન છે. ગણપતિને આપણે ભગવાન કહીએ છીએ, ઈ પણ કૃષ્ણ કનૈયા તારું રટણ કરે છે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે. ઇન્દ્ર મહારાજ પણ તારા ગીતો ગાયા કરે છે. શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે ને જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુભેદ બતાવે. જાહી અનાદિ આદિકાળ અનાદિકાળથી, જાહી અનાદિ અનંત અખંડ અનંત કાળ જેનો કોઈ પાર ન આવે, અખંડ. જાહી અનાદિ અનાદિ અખંડ અછેદ જેને કોઈ છેદી ન શકે, જેને કોઈ વિધિ ન શકે, જેને કોઈ આર પાર ન જઈ શકે. અછેદ અભેદ જેનો ભેદ કોઈ ઉકેલી જ ન છે, અકળ ગતિ જેને આપણે કહીએ છીએ. અછેદ અભેદ. જાહી અછેદ અભેદ. આવો કૃષ્ણ છો. આટલા શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે ને જાહી અનાદિ અનંત અછેદ અભેદ. આ બધાય તારાથી ભેદાય નહીં એવો, વિંદાય નહીં એવો, ગતિ જાણે ને એવો ભગવાન છે. અને નારદ છે સુખ વ્યાસ રટે. નારદ મુનિએ તારું નારાયણ નારાયણ એ તું જ છો કૃષ્ણ. ભગવાન સુખદેવ, ભગવાન વ્યાસ, મહાભારતનો રચયિતા, આ બધા તારું જ રટન કર્યા કરે. તો તું કેવડો મોટો કનૈયા, ન્યા તો તું એવડો મોટો, પણ અહીંયા નારદ છે સુખ વ્યાસ રટે પછી હારે તવું પુની પાર ન પાવે. તોય તારો કોઈ પાર નથી પાવતો. પણ મેં ગોકુળમાં અચરજ જોયું રસખાન કે કનૈયા તાહી અહીર કી છોહરિયા છછિયા ભરી સાસ પે નાચ નચાવે. આવડો ભગવાન પરાત્પર બ્રહ્મ આટલું આટલું શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ જાહી નિરંતર ગાવે. જાહી અનાદિ અનંત અખંડ ગસેદ ગભેદ સુભેદ બતાવે ને નારદ શેષુક વ્યાસ રટે પછી હારે તવું પુની પાર ન પાવે. તાહી અહીર કી છોહરિયા સસિયા ભરી સાસ પે નાચ નચાવે. એવા ભગવાન કૃષ્ણને એક માખણ ને શાહીની બંગલી હારું આયરની દીકરીઓ નાચ નચાવતી હતી. કેવી ભાગ્યશાળી છે ગોકુળમાં, તમે વિચાર કર્યો. તાહી અહીર કી છોહરિયા સસિયા ભરી સાસ પે નાચ નચાવે. આ આપણું ધન સવૈયાનું ધન છે. એવો સરસ નાચ નચાવે. વ આવ્યો છે અને વયથી કાનભાઈ તમારે હવે દુહો ગાવાનો છે. હા. વાનર વાનર ગળે વરમાળ અને ઈ તો પહેરાવો ઈ પુષ્પોતણી પણ તોડી ફેંકે તત્કાળ. અરે રે એની મટે નહીં આદત મુંગલા. વાહ 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 વાહ. એવડી મોટી શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ આપણે વાત કરતા હતા, એમાંથી પાછા રમૂજમાં, રમૂજ એટલે જ્ઞાનનો દુઓ સરસ છે. વાનર ગળે વરમાળ પહેરાવો પુષ્પો તણી. વાંદરાને તમે ફૂલડાનો હાર પહેરાવો તો એને નો, એટલે કોનું સન્માન કરવું એ જીવનમાં જોયા જેવું છે. ગમે એના સન્માન કરીને તો એ આપણને હેરાન કરે. નો નડે એટલા માટે અમુક ના કરવા પડે, એ વસ્તુ જુદી છે. નકર ખરેખર સન્માન અધિકારી હોય. વાનર ગળે વરમાળ પહેરાવો પુષ્પો તણી તોડી ફેંકે તત્કાળ એને મટે નહીં આદત મુગલા. મુગલા કવિ કોઈ છે એમણે કીધું છે કે એ તો તોડી નાખે. એમ જે વસ્તુનું જેની પાસે મૂલ્ય હોય ન્યા એની રજૂઆત કરવી. એને તમે સારી વસ્તુ આપો તો કોને હું આપવું એ પણ જોવું જોઈએ. એવી વાત આ દુહો કરે છે. મટે નહીં આદત મુગલા. લ આવ્યો છે અને લયેથી હવે તાળે ગાવાનું. શું ગાવાના લયેથી? સવયો સવયો ગાવાનો છે.
કે લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગી જાપાની આહા કે લેટિન ઇંગ્લિશ ફ્રેન્ચ ઇટાલિયન જર્મન ચીન ફિરંગી જાપાની એ દેવગીરા અરબી અરુ દ્રાવિડ સિંધવી ફારસી હિન્દુસ્તાની लिपि अनेक प्रकार लिखावत नेक मराठी अरु मकरानी ए पिंगल सर्व व्रताय डींगल जोन भयो नर आत्म ज्ञानी ए पिंगल सर्व व्रताय डींगल जोन भयो नर आत्म ज्ञानी વાહ 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 કેવી સરસ પિંગલસિંહ બાપુ ભાવનગર રાજકવિ એમણે સવૈયામાં વાત કરી છે. એક સપઈમાં આપણે એમ આવ્યું કે હકીકતમાં હાસા વિના કોણ સ્વર્ગે જાય છે, એવી આમ એને નજીકની આ વાત છે કે ગમે એટલી ભાષા આવડતી હોય, માણસ હોશિયાર થઈ ગયો હોય. એક જગ્યાએ ગામમાં કોઈ ગામડું હતું ને ત્યાં ગામડામાં મોટા મોટા અધિકારીઓ આવ્યા ને બધા આવ્યા ને એમાં વળી સમજાવવાવાળા કોઈક આવ્યા ને તમારા છોકરાઓને ભણાવવા જોઈએ ને તમારા છોકરા આગળ આવે ને તમારે ભણવું જોઈએ ને તમે નથી ભણતા, તમે ભણેલા નથી ને ગામડાવાળાઓ. એક જણો ભાષણ કરતો હતો મોટો માણસ, તમે ગામડાવાળા ભણેલા નથી ને એટલે તમારી પાસેથી 100 રૂપિયાના વાઉચરમાં સહી કરાવી અને તમને ખાલી 40 રૂપિયા આપે છે ને 60 રૂપિયા ઓલો ખાઈ જાય છે. એટલે ઉપરવાળા ખાઈ જાય છે ને સહી કરાવી લે છે 100 રૂપિયાના વાઉચરમાં. એટલે 100 એટલે આમ ટકા આમ વધારે હોય પણ ટકામાં 100 રૂપિયાના વાઉચરમાં સહી કરાવી અને 40 તમને આપીને 60 વાળા ખાઈ જાય છે. તમે ભણો. એમાં એક ગામડાનો દેશી બાબો ખોખારો ખાઈને કાંક ભાકા જેવો ઊભો થયો ઊભો થયો બાબો અને અમર ભાકા બાપા જેવો, અને એણે ખોખારો ખાઈને કીધું સાહેબ એક વાત કહું સમજો કે હું ઈ કે તમે એમ કહો છો કે ભણવું જોઈએ, ભણેલા નથી, તમે અભણ છો એટલે તમારા આ વાવસરમાં 100ના વાવસરમાં સહી કરાવી અને 60 રૂપિયા લઈ જાય છે ને તમને 40,000 આપે છે. હાલો આ ગામડાવાળા ભણેલા નથી એટલે સહી કરી દે છે ને ખબર વગરના અને 40 લઈ લે, પણ ઓલો લઈ લે છે એ ભણેલો છે ને, એને તો આંકડાની ખબર છે કે નહીં, એને તો ખબર છે. એને થોડાક ભણાવો એને એ સંસ્કાર આપો કે ન લેવાય એની જરૂર છે. એ કે ઓલો લઈ જાય તો ભણેલો છે ને, એ શું કામ લઈ જાય છે? તો ઈ નહીં હોય તો આ શું કામનું? એમ તો ગમે એટલી ભાષા આવડતી હોય ને માણસ ગમે એટલો મંગળમાં પૂગી જાય, ચંદ્રમાં પૂગી જાય, પણ સંવેદનશીલતા એનામાંથી વહી જાય. માનવ જીવન કોકને જોઈને દયા ન આવે, કોકનું દુઃખ જોઈને દયા ન આવે, ગમે એવડો મોટો હોય કે ગમે એવડા પૈસા હોય ગમે હોય, એ તો એવા કેટલાય જનાવર ફરે છે, એની પાસે બેહાય નહીં. એ વાત નથી, પણ સંવેદના અંદર થોડીક જાગતી હોય તો એને કાંઈક તોય એને હકીકતમાં એને મોટો કહેવાય કે આ કોકની સંવેદના એટલે કે દયા જાગે છે આનામાં. એટલે આમાં કીધું છે લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની. પિંગલસિંહ બાપુ કે એટલી ભાષા આવડતી હોય. એક લોકસાહિત્યનો વચ્ચે દુઓ યાદ આવે, બહુ સરસ છે. બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, કેટલાય પ્રકારની ભાષા આવડતી હોય, 3 કાળનું જાણતો હોય, તો ઈ કે એમાં એક વસ્તુ ન હોય, હું તો કે વિવેક. બધી ભાષા બોલતો અને તનમાં ત્રિકાળી જ્ઞાન, પણ વિવેક વગરનો વિદ્વાન કહેવાય ઘુવડ કાનિયા. વિવેક વગરનો વિદ્વાન છે ને ઘુવડ જેવો છે. ઘુવડને કેટલા પ્રકારની ભાષા આવડે, 3 કાળનું ઘુવડ જાણે, એ બધું એના બધી ભાષા ત્રિકાળી જ્ઞાન બધું, પણ વિવેક રૂપી શબ્દ જેનામાં નથી. ગમે એવડો હોય તો જેને બોલવાનો વિવેકનો, વિવેક એટલે વિવેકથી બોલવું એટલું નહીં, ખાવામાં વિવેક હોય, ખવડાવવામાં વિવેક જોઈએ. હા, અને દાખલા તરીકે ગાડીમાં, આપણી ગાડીમાં કાંટો આપ્યો હોય કે 240ની સ્પીડે આ ગાડી હાલશે, હાલે ખરી, હાકો તો હાલે, કારણ કે એમાં કાંટો એની લેબોરેટરીમાંથી પાસ થઈ ગયો હોય તો જ કાંટો એટલાનો આપ્યો હોય, પણ નો આકાય, એને વિવેક કહેવાય. એક જણાએ નવી ગાડી લીધી ને બાપને કીધું બાપુ આશીર્વાદ આપો ને, મારે પેલી ગાડી લીધી છે, ગેરમાં આટો મારવા જવું છે, તો આશીર્વાદ આપો, વાંધો ન આવે. એટલે આશીર્વાદ આપીને બાપાએ કીધું મારા આશીર્વાદની સ્પીડ 100ની છે, 100ની સ્પીડ સુધી જાય ત્યાં મારા આશીર્વાદ ભેળા છે, એના ઉપર ટપી ગયો આશીર્વાદ વાહે રહી જાય, પછી કહેતો નહીં. આ વિવેક છે. સ્વામી વિવેકાનંદે કીધું છે કે જરૂરિયાતથી વધારે બધું ઝેર છે, જરૂરિયાત પૂરી થઈ એનાથી વધારે દૂધે ઝેર છે, અમૃતે ઝેર છે, બધું ઝેર છે. જરૂરિયાત જેટલું હોય એટલે એ વિવેક બુદ્ધિ છે. એટલે બધું હોય. પિંગલસિંહ બાપુ કહે છે લેટિન, ઇંગ્લિશ, ફ્રેન્ચ, ઇટાલિયન, જર્મન, ચીન, ફિરંગ, જાપાની, દેવગીરા, અરબી, અરુ દ્રાવિડી, સિંધવી, ફારસી, હિન્દુસ્તાની,
લિપિ અનેક પ્રકાર લિખાવત નેક મરાઠીયરું મકરાની પિંગલ સર્વ રથાય ડિંગલ જોન ભયો નર આત્મ જ્ઞાની. જેનામાં આત્મ જ્ઞાન ન હોય, આત્મ સૂઝ ન હોય, બીજાના આધારે જીવવો હોય, એને પછી ગમે એટલી ભાષા આવડતી હોય તો નડવા સિવાય ધંધો નો એનું શું કામ. એવી સરસ વાત આ સવૈયામાં પિંગલસિંહ બાપુએ કરી છે. પણ જ્ઞાની ન આવ્યો એટલે હવે નહીંથી ડુઓ અમરાભાઈ તમારે ગાવાનો છે અને ઠપકારો બીજું હું. હાલો. કે નગણા ગુણીને નાથવા યન ધન ધન ખેલે દાવ, પણ નગણા ગુણીને નાથવા, નગણા ગુણીને નાથવા, આ નગુણા ગુણીને નાથવા યન ધન 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 ખેલે દાવ, પણ સગણા તો શરમાઈ છે એ અમારા રાજને કરંતાઈ રામ. વાહ વાહ વાહ, સરસ સરસ. લ્યો બહુ સારો દુહો. નગણા ગુણીને નાથવા ધન ધન ખેલે દાવ. ભગત બાપુ કવિ કાગ એ પણ એક આ દુઆને લગતી વાત કરે છે કે ખરાબ માણા હોય ને, ખરાબ માણા ઈ ખરાબ કરવામાં નથી વિચારતો, એટલું ડાયો માણા એને ઠપકો દેવામાં વિચારે છે. એટલે એવો આ દુઓ છે. ખરાબ માણસ ખરાબ કરે એને મનમાં ન હોય ભાઈ હજી એનો ઠપકો પૂરો નથી થતો બીજું કરીને બેઠો હોય. પણ ડાયો માણસ શું કે ખબર, આ વખતે એને કહી જ દેવું છે, આ વખતે મોટા મોટ કેવું છે. વળી ભેળો થાય તો શું કે ખબર, બે જણા બીજા હતા ને એની થોડી હરેમ આવી ગઈ, ફલાણા ફલાણા બેઠા હતા એમાં નકર કહી દેવું હતું પણ ન કહી ગયો. આ વખતે ભેળો થાય એટલે કહી દઉં. પાછો ભેળો થાય કે હવે આજ તો એમ થાય છે કે હવે આ વખતે કંઈ કરે તો કહી દેવું, હવે આ વખતે નથી કેવું. બીજી વાર આવું કરે તો કહી દે. ડાયો માણસ ઠપકો દેવામાં મોડું કરે હરમાય, અને ઓલાને ખરાબ કરવામાં કાંઈ નહીં. એટલે નગણા ગુણીને નાથવા દંદન ખેલે દાવ, પણ સગણા તો શરમાય છે એને રાજ કરંતા રાવ. એને રાવ કરવામાં હરમ લાગે એવી વાત છે. એટલે સારા માણસને દુનિયામાં તકલીફ છે, મૂળ મુદ્દો એ છે. એટલે એને રાજ કરંતા રાવ વો આવ્યો અને વયથી હવે વાલાભાઈ તમારે ગાવાનું. શું ગાવાના? સવૈયો. સવૈયો ઉપાડો બીજું હું. કે વહી ન રૂદારું સંજોગ ભડાકો ભયો કે ભયો કે ભયો કે ભયો હે, એ પ્યાદે કે લાર સવાર ચડો સો લયો કે લયો કે લયો કે લયો હે, અને ચોરન કે સંગ ચાહ કુચોર કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો હે, એ બ્રહ્મ મુનિ કહે યુ તન આયુ ગયો કે ગયો કે ગયો કે ગયો હે, એ બ્રહ્મ મુનિ કહે યુ તન આયુ ગયો કે ગયો કે ગયો કે ગયો હે. વાહ વાહ. બ્રહ્માનંદ સ્વામીના મેં કીધું એમ કેટલા સરસ મજાના છંદો સવૈયાઓ બધા કાવ્યો છે. ક્ષણ ભંગુરતા જે દેહની છે, આપણા શરીરની, આપણે આમ વળ ખાતા હોય આમ કરી નાખીને તેમ કરી નાખીને વીખી નાખીને સુખી નાખીને આમ કરી નાખો ને તોડી નાખો ને એવા એવાને જોયા છે આપણા છેલ્લે. જરીક બાવડું ચાલો ને તો મારે જરાક આઘેરો જવું છે, એ પરિસ્થિતિ આવીને ઊભી રહીએ એને કાંઈ વાર લાગતી નથી. હા, મૂછું મરડતા કંઈક મહીપતિ ગજબ હતા ગંભીર, સબળ એનાય શરીર અમે મહાણે જોયા મેકરણ. એક દેશની ક્ષણ ભંગુરતાની આખી વાત આ બ્રહ્મમુનિ એટલે બ્રહ્માનંદ સ્વામી આ સવૈયામાં કરે છે કે વહી ક્ષણ ભંગુરતા કેવી છે એના ઉપર આમ આમ સિક્કો મારીને એમ કહે છે કે આ બધું જે હું કહું એ પાકું છે, તો એમાં આ પાકું જ છે મરી જવાનું અને આયુષ પૂરી થઈ જવાની, એ પણ પાકું જ છે. એવી વાત કરે કે વહીન રૂદારું સંજોગ ભડા કો ભયો કે ભયો કે ભયો કે ભયો હે. વહીન એટલે અગ્નિ, દારૂ. અગ્નિ અને દારૂ કોઈ એવું કહી શકે અગ્નિ ને દારૂ બેન ભેળા કરો ને કોક દી કેવું થાય ભડાકો ન થાય, બને જ નહીં. હાસો દારૂ જે હોય કાયદેસરનો ઈ દારૂ અગ્નિને ભડકામ નાખો એટલે ભડાકો જ થાય છે. તો એમાં બીજું ઈ કેમ પાકી જ વાત છે એમ. વહી નરુ દારૂ સંજોગ ભડાકો ભયો કે ભયો કે ભયો કે ભયો હે, અને પ્યાદે કે લાર સવાર સડ્યો લહ્યો કે લહ્યો કે લહ્યો કે લહ્યો હે. પ્યાદો એટલે પગ પાળો માણસ હડકે આયલો જતો હોય અને એની વાહે હારામાં હારો ઘોડે સવાર ઘોડી લઈને નીકળે અને બાગડદા 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 ઘોડી વાહે છૂટે
ઈ પગપાળાને આંબી જવાની ઘોડી, એમાં કોઈ શંકાને સ્થાન છે જ નહીં. પ્યાદે કે લાર સવાર સડ્યો છે લહ્યો કે લહ્યો કે લહ્યો કે લહ્યો હે, અને ચોર કે સંગ ચાહકુ ચોર કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો. 4 જણા બેંક લૂંટવા જાય કે રાતે એટીએમ તોડતા હોય 4 જણા, અને એમાં એક જણો નીકળે આ બાજુથી, હારો માણસ નામે હારો, ઈ ધીરો 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 આમને આવે ને પછી બરોબર ઈ આ બાજુ થયેલું આવે. 4 જણા હોય એમાં 2 એટીએમ ની આ બાજુથી ઘરે, 2 આ બાજુથી ઘરે. ઈ 4 જણા ઘરે ના 5મો ઘરે, 5મો ભેળો કરી કે શું કરે હું જોઉં ને જઈને, તો ઓલા લૂંટતા હોય ને તોડતા હોય ને પૈસા કાઢે ને આ ભેળો ઉભે, પછી ઓલા નીકળે તો આ ભેળો નીકળી જાય. પછી કે હું તો ખુશીથી ગયો તો માતાજીને હમ મેં કાંઈ નથી લીધું, માને કોઈ? કારણ કે ચોર કે સંગ ચાહકુ ચોર કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો હે. ખરાબ માણસ હારે હારો માણસ કાયમ બેહવા માંડે, એને ખરાબ કહેવાના કહેવાના ને કહેવાના. ઈ પાકી વાત તો કે પાકી વાત. વહી નરુ દારૂ સંજોગ ભડાકો ભયો કે ભયો કે ભયો કે ભયો હે. પ્યાદે કે લાર સવાર સડ્યો સો લહ્યો કે લહ્યો કે લહ્યો કે લહ્યો હે, અને ચોર કે સંગ ચાહકુ ચોર કહ્યો કે કહ્યો કે કહ્યો કે કહ્યો હે. હવે સાંભળજો, બ્રહ્માનંદ સ્વામી આમ સિક્કો મારે છે. શું કહે છે? બ્રહ્મ મુનિ કહે યું તન આયુ ગયો કે ગયો કે ગયો કે ગયો હે. એમ જ આ શરીરની આયુષ એક દી પૂરી થઈ જવાની અને થઈ જવાની, એમાં કોઈ ફેરફાર નથી. એની પેલા કંઈક થાય એટલું સારું કરી લેજો. કેવો અદ્ભુત સવૈયો છે, કેવી મજા આવે છે. તો પ્યાદે અકેલાર સવાર સડ્યો, એક ઉપમાઓ જે દીધી છે, અને છેલ્લે ગયો કે ગયો કે ગયો કે ગયો હે, એટલે છેલ્લે આવ્યો છે. અને હવે હૈયેથી તમારે શું આવે ગાવાનું છે? દુઓ બોલવાનું. અરે વાહ. કે હૈડા હાલો મહાણુમાં, હૈડા હાલો મહાણુમાં, આપણે શેણાને કરીએ સાદ. વાહ વાહ. પણ મીઠી મીઠી છે, મીઠી ભલે મિલ ગઈ, એ હજી એના હોકારા દેશે હાડ. પણ માટીમાં ભલે માટી મળી ગઈ, એ હજી એના હોકારા દેશે હાડ. વાહ વાહ વાહ. લોક સાહિત્યનો સરસ દુહો છે. કોઈ કવિએ કીધું છે કે ભાઈ મારે કોઈ એકાબીજા પોતાના કોઈ સજ્જન હશે, સ્નેહી હશે, અને એ દુનિયા છોડી દીધી હોય ને કોઈ કીધું કે એને તો રાખ ભેળી રાખ થઈ ગઈ છે, છતાં એને એટલો ભરોહો હતો કે મારો ભેરું છે, કે મારો ભાઈબંધ છે, કે મારા હગો છે, કે મારો ફલાણો છે. અને એણે એમ કીધું કે હૈડા હાલો મહાણમાં શેણાને કરીએ સાદ, ભલે મીઠી છે મીઠી મિલ ગઈ, પણ હોકારા દેશે હાથ. એક લાગણીની વાત કોઈ કવિએ કરી છે. હા ડો, છેલ્લે ડો આવ્યો છે. અને દૈયાથી ભાઈ હરેશભાઈ તમારે શું બોલવાના? કવિત બોલવાનું છે, કરો અડેડાટી. दिया है प्रभु ने खूब खुशी कर ग्वाल कवि, खाना पीना देना लेना यहीं रह जाना है. अरे कितने अमीर युमराव बादशाह भये, कर गए कुछ वाका लगाना ठिकाना है. अरे हिलो मिलो सभी प्यारे भक्ति की राह चलो, जिंदगी जरा सिवा में दिल बहलाना है. अरे आए परवाना बने एक नहीं बाना, यहाँ नेकी कर जाना फिर आना है न जाना है. अरे आए परवाना बने एक नहीं बाना, यहाँ नेकी कर जाना फिर आना है न जाना है. વાહ ભાઈ વાહ. કેવી સરસ વાત કે એક પછી એક આવા દુહા અને સવી આવ્યા તો ઈ જ આવ્યા. બ્રહ્માનંદ સ્વામીનો ઈ આવ્યો, પછી હાલો હૈડા મહાણમાં, તરત ઓલું કીધું ગયો કે એટલે તરત કે હાલો હૈડા મહાણમાં, ઈ જ વાત આવી. અને પાછું આ વાત એવી કરી કે દિયા હે પ્રભુને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ, ખાના પીના દેના લેના યહી રહી જાના હે. બહુ સરસ વાત છે કે કવિઓ એમ કહે છે કે આપી દીધું હોય એ આપણું છે, અને રાખ્યું છે એ આપણું નથી. સારી વાત છે, પરિવાર માટે કમાવું જોઈએ, આપણો પરિવાર, આપણા બાળકો, એના માટે. પણ એની સાથે સાથે પરમાર્થ કવિ કી કરતું રહેવું. નહીતર શું થાય, કોઈ પણ દાખલા તરીકે હું છે તો મેં કોઈ પણ માણસને 1 લાખ રૂપિયા આપી દીધા, મેં 1 લાખ રૂપિયા આપ્યા અને કીધું કાલે તારે આમ ફલાણું છે, કે તારે ફલાણું દવાખાનું છે, કે ફલાણું કામ છે, એક દીકરીના લગ્ન છે, જે કાંઈ XYZ મેં આપી દીધા પૈસા.
એણે 1 લાખ લઈ લીધા, એનો પ્રસંગ ઉકેલી લીધો, જે હશે તે કરી લીધું. પછી હું ગલટો થઈ જાઉં, મારો છોકરો મોટો થઈ જાય, પછી હું ગલટો થઈને ગુજરી જાઉં, મારા નામે જેટલી સંપત્તિ હોય એ બધી મારા દીકરાના નામે થઈ જાય. આવીને કોઈ પૂછે કે આ કોણ, તો કે ફલાણો ભાઈ ભવિરાજનું છે, આ ભવિરાજભાઈનો બંગલો, આ ભવિરાજભાઈની ગાડીઓ, આ ભવિરાજભાઈના ખેતર, આ વાડી. પણ ઓલાને જઈને કોઈ પૂછે કે તારા દીકરીના લગ્ન થયા હતા, કોણે પૈસા દીધા, ઈ કોના હતા, તો કે ઈ રાજભા ગઢવીના હતા, ઈ ભવિરાજભાઈના હતા એમ ન કહે, ઈ રાજભા ગઢવીના રૂપિયા હતા અને મેં આ કામ કર્યું હતું. કોઈનું દવાખાનાનું કામ કરી દીધું કે તેદી મારે આ વર્ષો પેલા જરૂર પડી દવાખાના, ઈ કોણે, તો કે 20,000 રૂપિયા મારી પાસે હજી છે હો રાજભા ગઢવીના, તો ઈ રાજભા ગઢવીના હોય એમ આપી દીધું જવાનું છે. એ વાત પાકી છે. એટલે જેને મળ્યું હોય, દીધું હોય તો દેવાની વસ્તુ છે. એટલે દીધું હોય તો એ કોકને કંઈક આપી શકે. અને થોડામાંથી એ દાતાર માણસ હોય ને, એ થોડામાંથી એને રેવાય નહીં ને આપી અને કોકને દઈ શકે. એટલે ઈ વાત આમાં કરી છે કે દિયા હે પ્રભુ ને ખૂબ ખુશી કર ગ્વાલ કવિ ખાના પીના દીના લેના યહી રહ જાના હે. કારણ દાખલો આપ્યો, કિતને અમીર ઉમરાવ બાદશાહ વયે કર ગયે કુછ વાકા લગાના ઠિકાના હે. કંઈક મૂસું મરડતા હતા ને કંઈક વળ ખાતા હતા અને વૈયા ગયા ને રાખો ઉડી ગઈ ને યાદ કરતા બંધ કરી દીધા ને એથાય હવાયા કેટલાય આવી ગયા. એટલે લગાના ઠિકાને તો કરવાનું શું, હીલો મિલો સભી પ્યારે અને ભક્તિ કી રાહ ચલો. બધાને હળો મળો આનંદ કરો, મોજ માર્યો, જિંદગી જરાસી જામે દિલ બહેલાના હે. દિલ બહેલાવવું એટલે દિલ ફેલાવવું, બધાની આરે હારું હારું થવું. હારું થવું એટલે ખોટું ખોટ નહીં, હાસો હાથ પ્રેમથી ભાવથી બધાની અરે મળી અને રહેવું. હિલો મિલો સભી પ્યારે બંદગી કી રાહ ચલો, જિંદગી જરાસી જામે દિલ બહલાના હે. કારણ શું, તો કે આયે પરવાના બને એક નહીં બાના, યહાં નેકી કર જાના ફિર આના હે જાના હે. જમના તેડ આવે તે નો કહે હું સિગરેટ પી લો, એ તો હળગતી રહી ને આપણે વયા ગયા હોય. તે દી એમ ન કહેવાય કે 1 વર્ષ જાળવી જાય મારા દીકરાને લગ્ન થઈ જાય, એ બધું થઈ જાય, તું ઉપડ્યા તને લેવાનો છે. એટલે આપણે ત્યાં લોક સાહિત્યમાં બહુ સરસ જટો અને જટડી બે માણસના નામે દુઆ બોલે છે, બહુ સારા દુઆ બોલે કે જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ. એને મૃત્યુની ક્ષણ ભંગુરતાને કેવી ઓલામાં લઈ લીધી, કોકને અવળું લાગે પણ હકીકતમાં એને એવા અર્થમાં લીધું કે જટો છે એ હાલીને આવતો હતો ને હામી નનામી મળી એને. અને એવો એક માણસ કે ગામમાં કોઈ એને આટલું માન નહોતું દેતું, કોઈ ખરાબ માણસ નહોતો પણ એની પાસે કાંઈ હતું નહીં અને કાંઈ હોય નહીં એટલો માન ન દે ને ઘણા. એ કાંઈ એ તો હારા હારા હોય, વાતું કરવી બહુ હેલી છે પણ જઈને કાંઈ ગરબાનો હોય ને તો એ હારા હારા મોઢા ફેરવવા માંડે. આપણી એક સૌરાષ્ટ્રની બનેલી ઘટના છે. એક માણસ હતો, એનું નામ નાથો હતો. નાખા ગામ આખું નાથીઓ નાથીઓ જ કરે, નાથીઓ નાથીઓ નાથીઓ, બીજી વાત નહીં. એમાં એ નાથિયાને બિચારાને 5 જ વીઘા જમીન, પોતા પૂરતી કોઈ નડે ને કાંઈ નહીં, પણ નાથીઓ સામો આવતો હોય ઘણા અવળું ફરી જાય કે અપસુકન થાય, કારણ કે એની પાસે કાંઈ નથી. એટલે બોલો, એટલે એવો બસારો. અને એમાં બહુ નદીમાં પૂર આવ્યા ને પૂર એવું પાણી આવ્યા નદીમાં, હોનારત આવ્યું ગામડામાં, કેમ પાણી ઘરી ગયા બધે, કેટલાનું કંઈક તણાઈ ગયું. એમાં એ પૂર કાંઠે આમ વળાંક વળતો તો ત્યાં નદીના કાંઠે નાથાનું 5 વીઘા ખેતર, એમાં ઉપરથી કોકનો પેટારો છે એ તણાઈને આવેલો અને એના ખેતરમાં કાઢી નાખેલો ઓવાળ ભેળો પેટારો. એમાં પૂર શાંત થયું, નાથો પોતાના ખેતરે જોવા ગયો શું નુકસાન થયું હોય છે. પેટારો પડ્યો તો પેટારાને તાળું હતું, પાણો લઈને તાળું ધડ ધડ કરીને તોડ્યું. અંદર જોયું તો ગાઈડલા ગોદડા ઓહિકા ઠામડા કે મારી કઠણે થોડું પેટારામાં હોય કાંઈ, આવું જ નીકળ્યું. છેલ્લે જોયું તો એક આવડી પેટી હતી. એ પેટી જોઈ મજા આવી ગઈ, કાંઈક હશે અંદર. પેટીનું પાછું તાળું હતું, એ તાળું તોડીને આમ કર્યું તો હોના મોરની પેટી ભરેલી, કોઈ હારા માણસના ઘરમાં પાણી ગરી ગયો છે ને ઉપાડેલું. એ પેટી લઈને ઘરે આવ્યો. પછી તો એ હોના મોર વટાવતો જાય અને તો જેટલા રૂપિયા આવતા જાય એમ જમી વધારતો જ ગયો. 100-200 વીઘા જમીન કરી લીધી ને હારા મારા એક ઓહરીએ 5 ઓરડા કરી લીધા ને કે મહેમાન બેમાન હોય તો હચવાય, દીકરા ભગવાન દેહે તો કાયમ આવી છે. પછી તો પોતાના લગ્ન થયા ને તો કોઈ દીકરી નહોતું દેતું, એ લગ્ન થઈ ગયા. અને લગ્ન થઈ ગયા અને પછી હાથી બાથી બધા એ કામ એની રીતે કરે. નાથા બાપા પછી શું કરે નાથાભાઈ ખબર, મકાન પોતાનું ઘર હતું ને આગળ બજારમાં ઓટો બનાવ્યો ને ત્યાં બેઠો બેઠો હે હોકો પીવે, બસ મજા હોકો ગગડ્યા કરે ને આનંદ. જે નીકળે કે નાથા બાપા રામ રામ, તો કે કહી દઈશ. નાથા બાપા જય માતાજી કહી દેશ. નાથા બાપા જય શ્રી કૃષ્ણ કે કહી દેશ. જે આવે નાથા બાપા રામ રામ તો કે કહી દેશ. બધાને એમ થયું કે કહી દેશ એમ કાંઈ કે એમ કેવું છે ને હા રામ રામ, આ તો કે કહી દેશ. એટલે એક દી 2-5 વડીલો ભેળા થઈને નાથાભાઈ ને કે તમને કાંઈ મગજમાં થઈ ગયું કે કાં જરાય કાંઈ નહીં, હાવ કમ્પ્લીટ બધું બરાબર ખાવ.
રેડી ધન કમ્પ્લીટ ઈ કે તો તમે આ રામ રામ તો કે કહી દેશ, જય માતાજી તો કહી દેશ, જય શ્રી કૃષ્ણ તો કહી દેશ, કોને કહી દે તો ઓલી પેટીને, હે ઓલી પેટીને કે કા ઈ કે ઓલી પેટીને બધા રામ રામ કરે, નાથો કેદુણો હતો, નાથીઓ નાથીઓ જ કરતા હતા ને કઈ ઘરવાય નહોતા દેતા. તમે બધા રામ રામ કરો છો ઓલી પેટી જડી ને મને હોના મોરની એટલે બધા રામ રામ કરો છો, બાકી તો કઈ કોઈ નથી કરતું. એમ એવો એક આ માણસ કહેવાનો અર્થ મારો ઈ છે. એટલે જ યુવાનોને કહેતા હોય છે અમે કે કમાવું તાકાત હોય એટલી મહેનત કરી લેવી, સમય વિયો જાય પછી કાંઈ નથી થતું, પછી કે મારે કરવું હતું પણ મોડું થઈ ગયું, આ બધું હવે ભેળું ન થાય. એટલે અહીંયા જટો છે એ હાયલો આવતો હતો ને એવો એક માણસ ગામનો જેને કોઈ માન ન આપતું, ઈ ગુજરી ગયો ને 4 જણાને કાંધે લઈને જતા હતા. નાસ્તો નાસ્તો ઘરે આવ્યો જટો, એની ઘરવાળીને જટડીને કે જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ, હે જટડી હારામાં હારું કંઈક રાંધ, લાપસીના આંધણ મૂક્યા. એક હરખ છે મને, ઘણાને વિચાર થાય કોક મરી ગયું લાપસી મૂકવાનું કે ઈ મૃત્યુ ઉપર વાત નહોતો કરતો, વાત એમ કરતો હતો કે આ દેહ માટી છે, એની કોઈ દુનિયામાં કિંમત નથી, પૈસા હોય તો ભલે નકર કિંમત નથી, પણ એક વાત જોઈ મૃત્યુની કિંમત છે. મરી જાય ને તો જે ગામમાં બોલાવતા ન હોય ને એવા 4 જણા ખંભે માન ફેર લઈને જતા હોય, ઈ આનંદમાં મારે લાફીના આંધણ મારે મૂકવા છે કે કિંમત તો મૃત્યુની છે. તો આપણે મરીશું ને તેથી આપણે 4 જણા કંધે લઈને જાહે, આહા હા કેવી મજા આવશે. ઈ આનંદમાં લાપસીના નિવેદ મૂક. આપણું લોક સાહિત્ય મૃત્યુને પણ ભૂલાવી દે એવા દુહાઓ છે. જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ, સજણ દીઠો બજાર મેં 4 જણાને કાંધ, અને પછી કે જટો કહે જટડીને કાંઈક લે ને કાંઈક દે. બે શમશાન બાજુ હાલ્યા જતા હતા. જટો બોલ્યો એ જટડી થોડુંક હોય ને તો કોકને દઈ દેવાય, ન હોય થોડુંક લઈ લેવાય. જટો કહે જટડીને કાંઈક લે અને કાંઈક દે, કાં તો કે હામે ઢેરા રખજા વો ભી માડું છે. ઓલો રાખનો ઢગલો પીડ્યો ને એ મૂછું ને આંકડા ચડાવતો ને પૈસા ને બોલાવો ન થતો ઈ છે એનો ઢગલો પીડ્યો. આમાં કઈ ઢગલો થઈ જાય કઈ નક્કી નથી. હામે ઢેરા રખજા, હામે રાખનો ઢગલો પીડ્યો વો ભી માડું છે. ઈ આદમી હતો એક દી, એટલે કંઈક લે ને કંઈક દે એવી વાત અહીંયા કવિ એક પછી એક દુહામાં करे से એટલે આમાં કીધે દિયા है खुदा ने खूब खुशी कर ग्वाल कवि खाना पीना देना लेना यही रह जाना है कितने अमीर उमराव बादशाह भये कर गए कुछ वाका लगाना ठिकाना है हिलो मिलो सभी प्यारे अने भक्ति की राह चलो जिंदगी जरा सी वामे दिल बहलाना है आए परवाना बने एक नहीं बाना आया नेकी कर जाना फिर आना है जाना है એટલે હ આવ્યો છે અને હય હતી દેવરાજભાઈ તમારો દુઓ ગાવાનો છે. પણ આમાં આ તો હમાઈ લઈએ અને અમે દરિયાને કામ દેખાડીએ પણ રાણો રાણો રે લે રે એ તો બાધો ગંડ બોળી દીએ. વાહ દોસ વાસ કેવો સરસ દુહો છે. દરિયાને કાંઠે એક બાઈ માણસ જાતી હતી, માથે પાણીની હેલ હતી, માથે હેલ ને એની મસ્તીમાં બાઈ હાલી જાય. એમાં આમ દરિયા બાજુ નજર પડી તો દરિયાની વીળ હાડુ કરીને પાણી ગાઈ જાય તો બાઈ માથે હેલ હતી જોઈને કે એ દરિયા જો મારી પાસે પાણી છે પાણી. તો કોઈ કવિ સાંભળી ગયો અને કીધું ઘરે બાઈ એક પાણીની હેલ છે તારી પાસે અને તું દરિયાને એમ કે મારી પાસે પાણી છે. અને પછી એમાં દુહો આમાં લઈને હેલ અમે દરિયાને કહું દેખાડીએ, હેલ લઈને દરિયાને હું દેખાડી. આ રાણો રેલે રેલ તો બાધો ખંડ બોળી દે. આ રેલો હોય ને તો ખંડ આખો બોળી દે. એની પાસે હેલું બતાડવા થોડું જવાય એવો સરસ દુહો કવિએ કીધો છે. અને બાધો ખંડ બોળી દે યો આવ્યો છે. અને યથી હવે અમારે મેઘરાજભાઈ બોલવાનું. શું બોલવાનું? છપ્પઈ. વાહ વાહ છપ્પઈ. કે यही बाण चौहान राम रावण गुथपो यही बाण चौहान करण सिर अर्जुन कपो यही बाण चौहान शंकर त्रिपुरासुर चंदो यही बाण चौहान भ्रमर लक्ष्मण कर वेदो 100 बाण गाज तो कर सदो चंद बिरज चो जवे चौहान राण संबरदनी तू मत चुके मोटे दवे ये चौहान राण संबरदनी तू मत चुके मोटे दवे. વાહ મેઘરાજભાઈ સરસ યાદી કરાવી. પૃથ્વીરાજ ચૌહાણ હિન્દુસ્તાનનો એવો એક સમ્રાટ
કે જેની કથાઓ બિહારી હોય તો 9 દી કથા ચાલે એવો એમનો ઉજળો ઇતિહાસ છે. તો આપણે સામે બહુ આવ્યો નથી, વામપંથીઓએ નથી આવવા દીધો એવો હિન્દુ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ. અને એ પૃથ્વીરાજ ચૌહાણને જ્યારે વિદેશની ધરતીમાં જ્યારે જેલમાં પૂરેલો હતો, ગજનીની મમન ઘોરીની જેલમાં પૂરેલો હતો જ્યારે, અને એ વખતે એક માથાનો ફરેલો કવિરાજ ચંદબરદાય ત્યાં જાય છે. આખી કથા આખી વાત તો જબરી છે, પણ ત્યાં એની સામે બાદશાહની સામે જઈને એમ કહે છે કે શબ્દવેદી બાણ, રામાયણની આખી દશરથજી અને શ્રવણવાળી શબ્દવેદી બાણની વાત કરે છે. અને પછી કીધું કે વો સબ સુની સાની બાतें હે, वो तो बनाई हुई कहानियां है सब. આ તો બધી કહાનીઓ છે ને સાંભળેલી વાતો છે ને પુરાની બાતે હે ને એ બધું હોય નહીં. શબ્દવેદી બાણ થોડા હોય ક્યાંય, એમ કાંઈ થોડું કોઈ વીંધી શકે. એટલે કીધું કે બાદશાહ જહાપના હોય પુરાની બાતે નહીં, આજે હોય. હે કે આજે હોય કે આજ ક્યાં છે, એવું ક્યાંય છે હવે કોઈ છે નહીં. અને એ વખતે ચંદબરદાઈ કહે છે કે તમારી જેલમાં પૂરેલો મારો મિત્ર, મારો ભાઈબંધ પૃથ્વીરાજ ચૌહાણ છે ને, એને શબ્દવેદી બાણ ચલાવતા આવડે છે. તો કે ઈ બહુ અંધા ક્યાં કર શકતા હે? તો કે ઈ તો એને સોડતે ખબર પડે, એના હાથમાં બાણ દે. ટૂંકમાં વાત કરું તો આખી તૈયારી થઈ અને પછી હાથ તવા ગોઠવાણા. કથા કઈ તો વાત જબરી થાય, પણ એ તવા આ બાજુ સિંહાસન ઉપર બિરાજમાન થયો છે અને ઘોરી મમન ઘોરી, અને આ બાજુ પૃથ્વીરાજને જેલમાંથી લઈ આવવામાં આવે છે, હાથમાં બાણ આપે છે. અને એ વખતે ચંદબરદાય એને નિશાની આપીને એમ કહે છે કે હે સમ્રાટ, હે ક્ષત્રિય બાપ, છેલ્લો મોકો છે, સાંભળી લે. તારા હાથમાં જે બાણ છે ને એની તાકાત શું છે હું તને યાદ કરાવું. यही बाण चौहान करण सिर अर्जुन कप्यो, यही बाण चौहान शंकर त्रिपुरासुर संध्यो. तारा हाथમાં જે બાણ છે ઈ બાણ જ કરણનું માથું અર્જુને કાપ્યું હતું. તારી તાકાત હોય તો તું આ કરી શકે એમ છો. શંકરે ત્રિપુરાસુરને માર્યો ઈ જ બાણ તારા હાથમાં છે, અને તું લક્ષ્મણે ભમર વેધ્યો તો ઈ જ બાણ તારા હાથમાં છે, રામે રાવણને માર્યો ઈ જ બાણ તારા હાથમાં છે. અને આજ તું પાછો પડતો નહીં. ચૌહાન રાન સંભર ધણી મત ચૂકે મોટે તવે. હવે તું ચૂકતો નહીં અને ચૂકતો નહીં કીધું, અને ધાણા કરતું પૃથ્વીરાજ બાણ છોડે છે, આપ જાણો છો. અને એ આખી કથા જબરી છે. 4 બાંસ 120 ગજ 8 અંગુલ પ્રમાણ, તાપર જો સુલતાન હે મત ચૂકે ચૌહાણ. અને નાખે છે બાદશાહને હેઠો. એવું સરસ મજાનું જે છપાઈ છે મેઘરાજભાઈ યાદ કરી. પણ મત ચૂકે મોટે તવે એ વ આવ્યો છે છેલ્લે, એટલે વયથી હવે જેઠાભાઈ તમારો વારો આવ્યો ને, તમારે વયથી દુહો ગાવાનો છે. એ વેળા વસંભે જગ હશે, આ વેળા વસંભે જગ હશે, અનવદ દોખી પૂરે આસ. પણ ચઢને દિયણ કંદ પર આવો 100 ભેળી 50, પણ ચડવા દેને કાંધ પર 100 ભેળી 50. વાહ વાહ વાહ, પૃથ્વીરાજને આપણે યાદ કર્યા એટલે દુહો પણ ઈ જ આવ્યો. વેળા વસંભે જગ હશે અને દોખી પૂરે આસ. ચંદબરદાય જ્યારે પહેલા વહેલા આવ્યા અને મળવા ગયા ત્યારે એને જે કહે છે કે હાંકળું જો વજન બાંધ્યું તો એ અત્યારે કરતા ઘણાને અતિશુક્તિ અલંકાર લાગે, પણ એ વખતે એની તાકાત એવી હોય છે કે છે 100 મણ જો વજન બાંધ્યું હતું એના કરતા, એટલે ઢળડી અને આગળ હળી કાઢીને મળવા દોડ્યો તો ચંદબરદાયની સામો. અને એને કીધું કે બસ બસ તું આને ઢળી લે તો હજી તને વધારે વજન બાંધશે. તે કીધું વેળા વસંભે જગ હશે ને દોખી પૂરે આસ, ચઢને દિહણ કંધ પર હવે 100 ભેળી 50. હે ચંદબરદાય 100 મણ બાંધી છે વજન, હાંકળું બધા મણિકા બાંધ્યા છે, 50 મણ હજી ભલે બાંધી દે, બાકી મારો ભાઈબંધ આવે ચંદબરદાય આવે અને પૃથ્વીરાજ ચૌહાણ બેઠો રહીએ તો મને મજા ન આવે, આપણી ભાઈબંધી લાજે. ચઢને દિહણ કંધ પર 100 ભેળી 50. એવો સરસ દુહો 50 100 આવ્યો છે. અને ગોવિંદભાઈ તમારે 100 થી ગાવાનું શું છે? કવિ ઠબકારો. સુમ એક પોતાતણા સ્નેહીને કેતો હતો ભારે કરી કહું એક સાંભળ કહાનીને.
એ સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો, ખુશ કરી દીધો મને વાણીમાં વખાણીને. એ ખુશ થઈ ખિસ્સામાંથી કાઢ્યો 1 રૂપિયો, મેં પૂર્વના પૂર્ણ થકી જાગ્યો આંખ તાણીને. એ દઈ દે તે રૂપિયો તે કુળને કલંક લાગે. હાય હાય હારી જાત સારી જિંદગાની ને. એ હાય હાય હારી જાત સારી જિંદગાની ને. વાહ વાહ, પાછા રમૂજમાં લઈ આવ્યો. ઓલું વીરરસ આવી ગયું હતું ને, એટલે ગોવિંદભાઈ પાસે સરસ રમૂજમાં પાછા આપણને દરેક દિન લઈ આવ્યા છે. બહુ સરસ કવિ છે. લોભિયા માણસની વાત કરીએ. એક લોભિયા માણસને સપનું આવ્યું, એટલે ઉઠ્યો જાગીને એના ભાઈબંધ, એનો ભાઈબંધ એવો જ હોય ને, એ તો હરખે હરખા જ ભેળા થાય, તાળે તાળના જ ભેળા થાય. ભાઈબંધાઈ કરવી હોય તો એ હારા માણસની કરવી જોઈએ. આપણે અમુકને એકલા દરિયા કાંઠે બેહાય પણ અમુક પાસે ન બેહાય, એવું આપણે ત્યાં કહેવાય છે. એ સંગત બહુ ખરાબ. એટલે એ તો એના જેવો જ એનો ભાઈબંધ, એને બોલાવ્યો કે આ સપનું બહુ ભયંકર આવ્યું, ભાઈબંધ મને ભેરું સપનું બહુ ભૂંડું આવ્યું. એટલે ઓલાએ કીધું કેવું સપનું આવ્યું? તો કે પછી કવિતમાં વાત કીધી, એક સોમ પોતા તણા સ્નેહીને કહેતો હતો, ભારે કરી કહું એક સાંભળ કહાનીને. હું એક કહાની કહું છે, કેવું સપનું આવ્યું એમ. સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો, રામ નામી ઓઢેલી ને એવો એક કવિ આવ્યો અને ખુશ કરી દીધો મને વાણીમાં વખાણીને. એવો કવિ આવ્યો અને આવી અને મારી પાસે દેવા કાવ્યો ને કવિતાઓ ને છંદો ને ધોજ વહે એવું એવી રીતે રજૂઆત કરવા માંડ્યો તો મને મોજ આવી ગઈ. સપનામાં મને મોજના તોરા છૂટી ગયા. સપનામાં એક રામ નામી વાળો કવિ આવ્યો, ખુશ કરી દીધો મને વાણીમાં વખાણીને. તો ખુશ થઈને ખિસ્સામાંથી કાઢ્યો 1 રૂપિયો. મને એમ થયું કે ઓહો મોજ આવી ગઈ, 1 રૂપિયો કાઢ્યો. ખુશ થઈને ખિસ્સામાંથી કાઢ્યો 1 રૂપિયો. મેં તા પૂર્વના પુણ્ય થકી જાગ્યો આંખ તાણીને. જ્યાં રૂપિયો કાઢીને આમ દેવા જાઉં તો મારા બાપ દાદાના પુણ્ય આડા આવી ગયા, મારી નીંદર ઉડી ગઈ. સપનામાં એ પાછો ખુશ થઈને ખિસ્સામાંથી કાઢ્યો 1 રૂપિયો મેં, અને તા તો પૂર્વના પુણ્ય થકી જાગો આંખ તાણીને. નકર દઈ દેત રૂપિયો તો કુળને કલંક લાગત અને હાય હાય હારી જાત સારી જિંદગાનીને. એક તો મારા કુળની પરંપરા તૂટત, અમારા કુળમાં કોઈ કૂતરાને નથી કરવા દીધું, ઈ તૂટત અને હું જિંદગાની હારી જાત કે રૂપિયો દઈ દે. તો એવી લોભિયા માણસની વાત કવિ આમાં કરે છે. આ જિંદગાની ને ન આવ્યો છે અને નયથી દુઓ વિજય તળે ગાવાનો છે. હાલ કઈ નદી કુનારી અને વેપારી જ રે, કઈ નદી કુનારી અને વેપારી તર ધારા ન તો રીંગ. એ પણ એટલા નો હોય કોઈ ના, એ એક અમલ જે પાન બોરિંગ. એ પણ એટલા નોય કોઈ ના, એ એક અમલ જે પાન બોરિંગ. વાહ વાહ વાહ, બહુ સરસ દુહો. કવિ જીવતરને ઘડવા માટે જે 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 કવિને જ્યાંથી જે મળે એ બધાય મસાલા લઈ લઈ અને જગતની સામે રજૂ કરતા હોય છે. આમાં કવિ એવું કહેવા માંગે છે, જૂનો દુહો છે બહુ. નદી કુનારી અને વેપારી તલધારા અને તોરિંગ એટલા ન હોય કોઈના, એક અમલ એક પાસા અને એક બોરિંગ. એક તો નદી, આપણા જ ગામની નદી હોય, કાયમના માટે આપણે નીકળી તો એને આમ સ્પર્શ કરીને એમ કહીએ કે હે માં તે અમને જીવાડ્યા, જળ એ જ જીવન, તે અમને કાયમના માટે જીવાડ્યા, તું મારી માં છો, પગે લાગી આપણે એમને એવું કરતા હો. પણ જેદી ગાંડી તૂર થાય, 8 મહિનો ધરતીને ખોળે મહેમાન થાય ને હળ હસ બસે સાગર લોટ હળ હળ ગગન સુનું નોબત ગળે, અને જેદી ગાંડી બને ઈ વખતે ઈનો એ માણસ કાયમ પગે લાગતો હોય, નદીમાં પડે તો ઉલાળી દરિયા ભેળો કરી દે, ઠૂઠામાં ક્યાંક કાં સડાવી દે, કાં ધૂળમાં દાટી દે, કાં ડેમ ભેળો કરી દે. ઈ એમ ન જોવે કે આ મારું પાણી પીને રહીએ છે, મને માં કહે છે, કારણ કે ઈ સમય બદલે ને એમાં જે પૂર આવે તો ઉલાળીઓ કરી દે, એને પછી કોઈની દયા ન હોય. નદી કુનારી, કુનારી કુસ્ત્રી, આપણે ત્યાં નારી શક્તિના વંદના પણ કરી છે, એમ કુનારી છે એ ગમે એટલા તમને લાલસા આપે, ગમે એટલા તમને હારા કહે, તમને પૂંજે, પણ એનો સમય આવે ત્યારે એનું સાચું રૂપ દેખાડ્યા વગર રહે નહીં. તમારું કુળ આખાનું હુડ પણ કાઢી શકે ખરી કુનારી હોય તો. સનારી નહીં, કુનારીની વાત છે. નદી કુનારી અને વેપારી, વેપાર સીધો સંબંધ ફલાણું ઢીકડું ન માનતો ને અમુક સીધો અમારા બાપા તમારા બાપા તમારા બાપા એવું બધું હોય છે.
એને બીજી કાંઈ વાત જ ન હોય. એને હગા હોય, વાલા હોય, મિત્ર હોય, લાગણી કાંઈ આડું ન. આ વેપાર એટલે વેપાર જ એવું માનવા વાળા જે માણસ હોય એ ગમે એનો પૂરું કરી નાખે. એવું હું નથી કહેતો. આ સરસ દુહો જૂનો આપણો કહે છે, નદી કુનારી વેપારી તર ધારા હથિયાર મારી કુવાડી હોય, મારી પોતાની કુવાડી હોય અને એટલી રાખી હોય કાયમ ઘેયા કરું, કાટનું એક ટપકું થાય તો કાચ કાગળ ગહી નાખું. આ તો મારી કુવાડી હો, આ કાંઈ ઘટે નહીં. મારે આમ હું તો પાસે રાખીને હું કાયમના માટે કુવાડ દાખલો આપ્યો. કુવાડી હોય, શરીર હોય, બંદૂક હોય, તરવાર હોય, ગયો તો કુવાડી ઉપર દાખલો દઉં છું. ગરીમાં બેઠા છીએ એટલે એ મારી કુવાડીને હું કાયમ એટલી હાચવતો. હું હેઠી ગારામાં પડું તો નહીં, છોકરા અડે તો છોકરાને તડકાવી લઉં. મારી કુવાડી અડવી નહીં, ખાંડ પડી જાય, બગડી જાય એવી હાચવી હોય એની કુવાડી. આમ ટીંગાડી હોય, દુશ્મન આવે અને દુશ્મન પોતે હથિયાર લઈને આવ્યો હોય, શરીર લઈને, એને એમ થાય કે શરીરમાં વાર લાગશે, કુવાડી હારી ટીંગાણી છે, એ કુવાડી લઈને બેથડ ભરીને ઘા કરે, મારું ડોકું નોખું કરી નાખી. એમ ન કે આ મને કાયમ કહે છે, આ મને હાચવે છે, આને મારે આવી ઉજળી આણે રાખી છે, એનું ગળું ન કાપાય. એ દુશ્મનના હાથમાં આવે મારું ગળું ઉલાળી નાખે. એ એટલે તરધારા એટલે કે હથિયાર કોઈનું પણ પછી કોઈ પ્રકારનું હથિયાર હોય, બંદૂક આપણા હાથમાં પડી જાય ને સામે વાળો ઘોડો દબાવે તો આપણો ડૂસો કાઢી નાખે. આ મને કાયમ બિચારો કેવી હાસવે છે એ કોઈ દી વિચારે નહીં. નદી કુનારી વેપારી તરધારા અને તોરિંગ ઘોડી હોય હારા મારી, અને એ ઘોડી આપણને દુશ્મન વાહે આવતા હોય, બાગડતા બાગડતા ગમે પાણી વાળી ઘોડી હોય નીકળી જાય ને આંબા નો દે ગમે ત્યાં વહી જાય. એની ઘોડી દુશ્મનના હાથમાં આવી જાય ને માથે સવાર થઈ જાય ને ફેરવીને થપાટ મારે ને એડી મારે, એને લઈને વહી જાય ને આપણે ઉભા રહીએ. હા, નદી કુનારી વેપારી તરધારા એટલે હથિયાર, તોરિંગ એટલે ઘોડા, અમલ અમલ જે નશો જે છે જૂના જમાનામાં અમલને રાખવા માટે ચાંદીની ડબ્બીઓ બનાવતા. ચાંદીની એટલે એ તો બહુ મોંઘી હોય ને. ચાંદીની ડબ્બીમાં એની આવડી એવી ગોળી રાખી હોય અને એમાંથી થોડી થોડી એને મોજ આવે ત્યારે અમલ લીધા કરે. ચાંદીની ડબ્બીમાં અમલનો ગોટો એ એમને મટેલો રાખ્યો હોય, એની ડબલી ગરધણી હૂતો હોય, બપોરે ઘડી 1.5-2 રોટલા ખાઈ ગયો હોય, ચાય પીધી હોય માથે, અને પછી ઢરડ ઢરડ ખાટલા નીંદર ઢળતો હોય, અને એમાં ઈ ડબ્બી હેઠી પડી જાય અને ઈ ગરધણીના ભાભાના દીકરાનો દીકરો 6 મહિનાનો વરહદીનો હોય, ઈ ચારે પાગે આમ રમતો 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 આવી જાય અને ઈ ડબ્બી હાથમાં આવે ને આમ કરીને પછાડે અને એમાંથી અમલ છે ઈ અમલ બહાર નીકળી જાય અફીણ, અને ઈ અફીણની ગોળી રમતા રમતા છોકરું મોઢામાં નાખીને ગળી જાય, છોકરાને મારી નાખે. મને ચાંદીની ડબ્બીમાં વર્ષોથી હાસવે છે અને આ મારો ધણી એના દીકરાનો દીકરો છે, આને મારે થોડો મારાય એવું ઈ અફીણ કોઈ દી ગણે નહીં. અને બીજું વ્યસનવાળા કાયમના માટે અફીણ 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 અફીણ, પરિવારનું ન વિચારે. અફીણ તો આપણે દાખલો અફીણનો દઈએ, પછી દારૂ હોય કે બીજું હોય કે તમાકુ જે હોય, દારૂ પીવા વાળા પરિવારનું ન જોતા હોય, પોતાની પત્ની ભૂંડાયું થતી હોય, હેરાન થતી હોય, બાળકો એના કરતા વધારે આને ચાહતો હોય, ઈનો એની કિડની બધું એનું લીવર ને બધું ફેલ કરી નાખે, એને મારી નાખે. ઈ કોઈના હોય નહીં. તલધારા અને તોરિંગ અને એટલા ન હોય કોઈના અમલ પાસા જે રમતા હોય, પેલા રમતા હતા પાસા નાખીને જે રમતા હોય, એ જુગઠુર જે રમતા હોય એમાં જે પાસા આવે એ ક્યારે કોના થઈ જાય આખું મહાભારત સર્જાણું આપણે જાણી છીએ, એનું નક્કી નહીં. અમલ, પાસા અને ભોરિંગ. કાળોતરો નાગ કાયમ ફળિયામાંથી નીકળતો હોય, આપણે એમ નાગદાદા કરતા હોય, પગે લાગતા હોય, બધું હોય હાસું. એમાં કોક દી ઘરમાં કરી જાય, છોકરું કોઈ રમતું હોય, એ રમતા રમતા એને હાથ કે પગ અડી જાય, થડ દઈને કઈ મોઢું મારે પૂરું કરી દે, એનું કાંઈ નક્કી નહીં. કવિ એમ કહે છે કે નદી કુનારી વેપારી તરધારા અને તોરિંગ આટલા ન હોય કોઈના એક અમલ, પાહા અને ભોરિંગ, આનો કોઈ દી વિશ્વાસ ન કરવો, એવું કવિ આ દુહામાં કહેવા માંગે છે. એવો અદ્ભુત સરસ મજાનો આ દુહો. અને ઈ દુહો કોણે કીધો તો? વિજયભાઈએ કીધો ને. તો હવે રાજભાઈ તમારો વારો આવ્યો ને, તો બોરિંગ ગ આવ્યું છે તો તમારે ગ થી ગાવાનું છે. શું ગાવાના? કવિત ગાઓ. અર ગજ કો તારો હે સડી આવને કુ જાવને કુ આન ગાવને રીજાવને કુ ગુની કાતરાઈ હે એ તારા રોહિદાસ હું કો તોબરા બનાવને કો ખાવને પકવાન ने को तारी मीराबाई है. अरे तारा देव ऋषियों को वेद तो है सुनवे को खावने पकान ने तारी मीराबाई है. ए मुराद कहे तभी आठे पर याद करूं मोही को तारो तो प्रभु आपकी बड़ाई है. मोही को तारो तो प्रभु आपकी बड़ाई है. વાહ વાહ વાહ,
બહુ સરસ કવિ છે. કવિ ભગવાનની સાથે કેવી સરસ વાત કરી લે છે. ભગવાનને એમ કહે છે કવિ કે ભગવાન તે આટલા ને તાર્યા, તું પરમાત્મા છો, તું પરાત્પર બ્રહ્મ છો, તું ભગવાન છો, વાત સાચી, પણ એમાં તારી કંઈક સ્વાર્થ હતી. તું સ્વાર્થ વગર કોઈને તારતો નથી. ગજકુ તાર્યો હે ચડી આવને કુ જાવને કુ ગાવને રીજાવને કુ ગનિકા તરાઈ હે. ત્યાં હાથીને તાર્યો. ભગવાને કીધું નારાયણને યાદ કર્યો, હાથીએ જે ઝુંડે પકડી લીધો પાણીમાં, નારાયણ આવ્યા, ચક્કર છોડ્યું, ચક્કર એટલે ઓલો ઝુંડને મારી નાખ્યું, હાથીને બચાવી લીધો. એટલે શું કામ એને યાદ કર્યો. પણ આ કવિ એવું કે છે, મુરાદ કવિ, કે તારે જરૂર હતી કે આવવા જવા થાય એટલે હાથીને તે બચાવ્યો. ગજકુ તાર્યો હે ચડી આવને કુ જાવને કુ ગાવને રીજાવને કુ ગનિકા તરાઈ હે. ગુણકાને ભગવાને તારી, એની એક કથા આવે છે, ગુણકાની પણ કથા છે, એને ભગવાને તારી. એટલે ગાવને રીજાવને કો ગુનિકા તરાઈ હે, એને ગાવરા રીજાવા, એના હારા ગીતો નૃત્ય તને સંભળાવે ને ભગવાન, તે એટલે ગુનિકાને તારી છે. ગાવને રીજાવને કો ગુનિકા તરાઈ હે. અને તારા રોહિદાસ હું કો તોબરા બનાવને. આપણે સરસઈમાં રોહિદાસ સંત છે, એમને તે તાર્યા, પણ એ કે તોબરા હારા બનાવતા. ચામડાના તોબરા ઘોડાના હોય ને, એ તોબરા રોહિદાસ ભગત બહુ સારા બનાવતા. કવિ કે એ તોબરા તને હારા બનાવી દે ને એટલે એને તે તાર્યો. રોહિદાસ ભગત ને તે તાર્યા. તારા રોહિદાસ હું કો તોબરા બનાવને કો સાકરી કરાવને કો તારા સેન નાય હે. સેન નાય ભગત થઈ ગયા, એમને તાર્યા હતા, પણ એ કે તારી સેવા કરે એટલે તે તાર્યો. આ એક ભગવાન અરે આનંદ કરે છે કવિ. એ સાકરી કરાવને કો તારા સેન નાય હે. અને પછી તારા દેવ ઋષિઓ કો વેદ તો હે સુનવે કો. દેવ ઋષિઓનો તે તારી દીધા છે, તને હારા કથાઓ વેદ આ બધું સંભળાવે. અને ખાવને પકાવને કો તારી મીરાબાઈ હે. મીરાબાઈને તે એટલે તારી છે કે તને સારું ખાવાનું બનાવી દે. દેવ ઋષિઓને એટલે તાર્યા છે કે તને વેદ સંભળાવે. પણ મુરાદ કહે જો તભી આઠે પોર યાદ કરું, મોહિકો તારો તો પ્રભુ આપકી બડાઈ હે. હું તને કાંઈ કામનો નથી, હાવ ઠન ગોપાળ છું, મને તારી દેતો તો ભગવાન હાસો, બાકી બધું તારું કાંઈ ન માનું. એવું કવિ સરસ વાત કરે કે આ બધાને તે તારી સ્વાર્થે તાર્યા છે, પણ એમ કરીને કવિ મૂળ તરવાની વાત કરે છે. એવી સરસ વાત આ કવિતામાં કરી છે. અને છેલ્લે હે એટલે હ આવ્યું છે. હવે હૈયેથી દુઓ કાનભાઈ તમારે ગાવાનો છે. પણ હર કહાન વિધિ લિખાય ન છઠી રેન કાयांक. પણ જવ ઘટે ન તલ વધે, એ માટે રે મન નિશાંક. વાહ સરસ દુહો છે. આપણે ત્યાં પ્રારબ્ધની વાત આવે છે, ભાગની વાત આવે છે. ઘણી વખત આપણે વાત થતી હોય તો એના માટે કવિએ સરસ કે હર કહ્યા વે લખ્યા. એટલે આપ તો આપણે કંઈક વિધાતા આપણા લેખ લખે છે, પણ મૂળમાં એવું છે કે વિધાતા પણ કોક કે ત્યારે લખે છે. નકર તો વિધાતા લખતા હોય તો આપણે એમ કે છઠ્ઠી રેન, છઠ્ઠીને દિવસે લખે, તો એની છઠ્ઠી સુધી 6 દિવસ જે બન્યું એ કોણે લખ્યું એમ. પણ હર કહ્યા મહાદેવ ભોળિયો નાથ કી, અને વે લખ્યા છઠ્ઠી રેન કા અંક. પછી જવ ઘટે ને તલ વધે, રે જીવ નિશંક. તારે કર્મ કરતું, ગીતાના ન્યાય તો કર્મ કરવું પડે, બધું આપણે કરવું પડે, પણ પાછું બધે ભગવાન ભેળો હોય. પણ કવિ એમ કે છે કે નિશંક થઈને તારું કર્મ છે એ તું કરતો જા, બાકી તો જે થવાનું છે એ થવાનું જ છે. એવી સરસ વાત એ કવિ આ દુહામાં કરે છે. અને એ દુહા પછી હવે અમારે લાખાભાઈ પટા ઝાટકીને તૈયાર થઈ જાય, એને બોલવાનું. હું બોલવાના તમે? છપ્પઈ બોલવાના છે. હવે હું થાય છે જોઈ છે આપણે. અરે યાર ઈ ક્યાં કરવાની હતી. કહો તો ઉડગન મધુ અને તોર રખના ગરડારું, અને કહો તો જાવ પાતાળ શેષમાં સૂતી સહારું, અને કહો તો આકાશ ઇન્દ્રાસન ડારું, અને કહો તો સકલ બલ સબ જોડ દઈ તન કો મારું. અને હનુમંત કહત સુન રામ પ્રભુ मैं ऐसी वानर करूं, ए रावण को तो दक्षिण से उत्तर धरूं, ए अखिलंका उखेड़ रावण समेत तो दक्षिण से उत्तर धरूं. સરસ ધીરે ધીરે કરીને વાંધો નહીં. લાખાભાઈ તમે છપ્પઈ જોરદાર રજૂ કર્યું છે. હનુમાનજી મહારાજ શરૂઆતમાં આપણે હનુમાનજીને યાદ કર્યા હતા. હનુમાનજી મહારાજ તમે વિચાર કરો, લંકાનું રણ મેદાન હોય, રાવણ જેવો જે દુશ્મન હોય,
कमठ पीठ कसकसी दसी रावण रण गायो आंख वीह दह शीश देखी हेरत हो जायो दगा दस दिगपाल काल बानर को गायो थमक लगी धरती आई दुर्जटी ध्यान सुटायो अन श्रद्धा सुट गई संत की अन भई आखड़ी भीन हरदान कहे हो करंत निरखत युद्ध नवीन एवो दुश्मन रावण जेवो हामो होय अने एक भाई नायतनु तो नहीं पण जातनु कोई नहोतुं न्या भगवान राम ने पोते अने लक्ष्मण बे एमां लक्ष्मण ने मूर्छा એટલે હવે માણસમાં પોતે એક જ જાયતનું ને માણા હે કોઈ નહીં રીસ ને વાંદરા ઈ જ ભયંકર રાત્રિ આવી અને આહુડા પાડતા હતા ઈ વખતે જાંબુવનજીએ કીધું કે પ્રભુ રોવે છે આપણા ભગવાન રોવે છે હનુમાન અને હનુમાન આવ્યો પ્રભુ શું કામ રોવો છો કે શું કરું હનુમાન હવે લક્ષ્મણ ઊભો ન થાય અને ઉદય થાય એટલે સૂરજ ઉગે એની પહેલા હિમાલયમાંથી સંજીવની આવી જાય તો જ લક્ષ્મણ ઊભો થાય ને ઈ તો કાંઈ બને નહીં અશક્ય વાત છે અને ઈ વખતે હનુમાનજી હુંકાર કરીને કીધું કે હામ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ હકુળાત ન કરે હે પ્રભુ મારાથી પરબારી તાળું ન નખાય ઉલાળા ન મરાય બાકી મારા રામ જો કહેતા હોય મારા ભગવાન જો કહેતા હોય તો સાંભળી લ્યો પ્રભુ હું હનુમાન બોલું છું હનુમાન હુંકાર કરું છું કે કહત ઉડગન મધુ તૌર રત્નાગર ડાरू कहत जाओ पाताल शेष बासु की सहारू कहत जाओ आकाश इंद्र इंद्रासन डारू कहत सकल बल जोर सब दैतन को मारू સાંભળી લ્યો પ્રભુ હનુમાન કહે છે કહો તો ઉડગન મધુ તોર રત્નાગર ડારું તમે કહો તો ઉડગન એટલે તારા મધુ એટલે ચંદ્ર આ બધાને તોડીને દરિયામાં નાખી દો કહો તો ઉડગન મધુ તોર રત્નાગર એટલે દરિયો દરિયામાં નાખી દો રત્નાગર ડારો કહો તો જાઓ પાતાલ શેષ બાસુકી સહારો શેષને વાસુકીને સહારી નાખું તમે કયો તો હુકમ મુકર કાઈ ન કરું કહો તો જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ડારું આકાશમાં ઇન્દ્રનું ઇન્દ્રાસનને ઊંચું મેં કાંઈ નાખી દઉં તમે કહેતા હો તો કહો તો સકલ બલ જોર સબ દૈતન કો મારું બધું જેટલું જોર ભેળું કરીને બધા દૈતોને મારી નાખું હનુમંત સુન રામ પ્રભુ હનુમંત કહત સુન રામ પ્રભુ મેં બાનર એસી કરું હું વાંદરો એવું કરી શકું એમ છું કે આખી લંકા બુખાર રાવણ સમેત દક્ષિણ સે ઉત્તર ધરું દક્ષિણમાંથી આખી લંકાને મૂળિયામાંથી ઉખેડી અને ઉત્તરમાં નાખી દો પણ મારો રામ કહેતો હોય તો એવી સરસ આ છપાઈમાં અદ્ભુત વાત કરી છે અને છેલ્લે રૂ ધરું એટલે રૂ આવ્યું છે અને રયથી હવે અમારો નાનો એવો કલાકાર અમારો અર્જુન છે એને દુઓ ગાવાનો છે ભાઈ કઈ રણ હરણાયું વાગ્યું અન પાખરિયા જોને કે કણ કે સુરાને મન પાણી ચડે ઓલા કાયર માય પડે બંગાળ કઈ સુરાને મન પાણી ચડે ઓલા કાયર માય પડે બંગાળ વાહ અર્જુન વાહ ટોન અદ્ભુત છે અર્જુનનો બહુ સરસ રણ હરણાયું વાગ્યું અને પાખરિયા કેકાણ યુદ્ધના જ્યારે ધોસા વાગવા માંડે હરણાયું વાગવા માંડે અને ઘોડાને જાણે પાંખું આવી છે એમ ધેર માંડે ડાબલા પસાડવા તૈયાર થવા માંડે ધરતી ધમમવા જ્યારે માંડે ત્યારે સુરાને પાણી ચડે કે આજ તો યુદ્ધના મેદાનમાં માથું કપાઈ જાય ત્યાં સુધી લડું અને કાયરસિંહ વાંયથી હરકવા માંડે કે આમાં તો પાછા ઘેરે આવીશું નહીં છોકરા રખડી જાય એ બધા માંડે નીકળવા રણ હરણાયું વાગ્યું ને પાખરિયા કેકાણ સુરાને મન પાણી ચડે ને કાયરમાં પડે ભંગાણ એવો સરસ દુહો અર્જુને રજૂ કર્યો અને છેલ્લે હવે ભંગાણ હણ હોય ત્યાં ન ચાલે હણથી તો કાંઈ ઉપડતું ન એટલે ન ચાલે એટલે ગોપાલ છેલ્લે તારે ન એથી બોલવાનું શું બોલવાના સવૈયો રજૂ કરો કૈની ચાન કે સંગ પ્રીત કરી સો મટી કે મટી કે મટી કે મટી હે ए जूधा को देखी त्रियान की टोरी हटी के हटी के हटी के हटी है कई सूरज देख के कूद कली जू फटी के फटी के फटी के फटी है
अज ब्रह्मा मुनि त्यों ही देह की आयु घटी के घटी के घटी के घटी है। अज ब्रह्मा मुनि त्यों ही देह की आयु घटी के घटी के घटी के घटी है। વાહ વાહ, સરસ સરસ ગોપાલભાઈ. છેલ્લે ગોપાલભાઈ પાછા બ્રહ્માનંદ સ્વામીનો સવૈયો આવ્યો, ન્યા આપણે પૂરું થશે. જે સવૈયો અગાઉ પણ બ્રહ્માનંદ સ્વામીનો દેશ આપણા દેહના ક્ષણભંગુરતા ઉપર એમણે કીધો હતો કે વહી નરુ દારૂ સંજોગ ભડાકો ભયો કે ભયો કે ભયો કે. આ તો એ જ રીતે આ બીજો સવૈયો છે કે નીચન કે સંગ પ્રીત કરી મટી કે મટી કે મટી કે મટી હે. તમે નીચ માણસની હારે પ્રીત કરો એટલે મિત્રતા કરો, એ એક દી મટી જવાની વાત પાકી છે. ગમે એટલી લાલચ રાખી કે આ હારો છે, હારો લાગે છે, હારો દેખાય છે, પણ એ તમને નડવાનો. નીચન કે સંગ પ્રીત કરી મટી કે મટી કે મટી કે મટી હે. યુદ્ધ દેખી ત્રિયાની કિટોરી હટી કે હટી કે હટી કે હટી હે. સ્ત્રીયાની કિટોરી, પાછી નારી શક્તિ હોય, વિરાંગના એની વાત નથી, પણ ખાલી સ્ત્રીઓ જે બોલાય એ સ્ત્રીઓનું ટોળું હાલ્યું જતું હોય, સામેથી દળ કટક આવતું હોય, મારો 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 મારો, તો બાયું હળિયું કાઢીને આમથી આમને હતાઈ જાય, એ ટોળું હટી જાય પાછું. એમાં કોઈ ફેરફાર નથી. બ્રહ્માનંદ સ્વામી કે એટલે યુદ્ધ નીચન કે સંગ પ્રીત કરી સો મટી કે મટી કે મટી કે મટી હે. અને યુદ્ધ કો દેખી ત્રિયાન કિટોરી હટી કે હટી કે હટી કે હે હટી હે. અને સૂરજ દેખ કે કુંદ કલી જો ફટી કે ફટી કે ફટી કે ફટી હે. સૂરજ ઉગે ને કમળ છે ને એ આવી રીતે બરાબર તૈયાર થઈ ગયું હોય, જેને આપણે મોર કહીએ એમ તૈયાર મોર ખીલે ને પેલા પછી મોરમાંથી ફૂલ થાય, આવી રીતે હોય. સૂરજની રાહ જોવે, આમ સૂરજ ઉગે ને આમ કમળ ખીલી જાય. સૂરજ ન ઉગે તો કમળ ન ખીલે, સૂરજ ઉગે એટલે કમળ ખીલી જાય. એટલે સૂરજ ઉગે ત્યાર થયેલું કમળ ખીલવાનું છે. આ બધું પાકું જ છે. નીચન કે સંગ પ્રીત કરી સો મટી કે મટી કે મટી કે મટી હે. યુદ્ધ કુ તેરી દેખી ત્રિયાન કિટોરી હટી કે હટી કે હટી કે હટી હે. અને સૂરજ દેખ કુંદ કલી જો ફટી કે ફટી કે ફટી કે ફટી હે. બ્રહ્મ મુનિ કહે યુ તન આયુ ઘટી કે ઘટી કે ઘટી કે ઘટી હે. બ્રહ્માનંદ સ્વામી કે એમ શરીરની આયુ છે ઘટવાની છે. એ આયુષના શ્વાસના જે ત્રાગડા છે એ તૂટતા જ જવાના છે, ઘટવાના, એમાં કોઈ ફેરફાર નથી થવાનો. આવી અદ્ભુત એક આધ્યાત્મિક જેવી આ વાત આ સવૈયામાં બ્રહ્માનંદ સ્વામી કરે છે. તો મિત્રો, કહેવાનો અમારો બધાનો ભાવ એવો છે, કોઈના કોઈ રૂપે આપણું સાહિત્ય લોકો સુધી પૂગે. ધીરજ ધરી અને તમે આખો પ્રોગ્રામ સાંભળશો, તમને મજા આવશે. આને જુવાનડાઓને બધાને પ્રોત્સાહન મળશે. અને ક્યાંથી બધા ભેગા થઈ મહેનત કરીને આ બધું કર્યું છે. એટલે કોમેન્ટો જરૂર કરજો, કોનો સવૈયો ગમ્યો, કોણે ગાયું એ તમને વધારે સારું લાગ્યું, આણે આના કરતાં આમ ગાયું હોત તો સારું હતું એવું લાગે એ કહેજો. અને જે તમારે કોમેન્ટમાં તમને જે હરખું જેવું જે લાગે એ તમે કહેજો. અને આવા પ્રોગ્રામ તમે ઉત્સાહથી જોતા રહો, કહેતા રહો, તો અમે ક્યારેક આવા આયોજન કરી અને આવા બધા જુવાનડાને તમારા સુધી પુગાડવાની અમે કોશિશ કરીશું. તો તમને અમારો આ કાર્યક્રમ ખરેખર ગમ્યો હોય છે. આપણું સાહિત્ય જળવાય, આપણી ધરોહર જળવાય. હટાણે ક્યાં દુનિયા પૂગી છે એમાં અમે આવું કરવાની કોશિશ એટલે કરી છે. આટલા સવૈયા કવિ છપઈ દુહા અર્થો સાથે નિરાતે કોઈ સુધી પૂગે, અથવા તમે આમાંથી સવૈયા સાંભળ્યા હોય પણ તમને અર્થની ખબર ન હોય તો તમારા સુધી વાત પૂગે, એના માટે અમે આવો પ્રયાસ કર્યો છે. આગળ માતાજી કરશે તો આવો પ્રયાસ કરતા રહીશું. હરિઓમ તત્સત. જય હિન્દ, જય માતાજી.